ભાભી હું કોલેજ જાઉં છું. સ્વીટી બેન, તમને ખબર નથી પડતી લાગતી. આ ઘરમાં બધા કામ કાઢ્યા છે તો એક દિવસ રજા ના રાખી દેવાય? ભાભી હવે મારે એક્ઝામ આવે છે હમણાં અને કોલેજ જવું બહુ જરૂરી છે. જો કંઈક કરીશ તો આગળ વધીશ, બાકી તો ઘરના કામ જ છે પછી. બેનબા, સાસરે જશો ને ત્યારે આ સ્ટડી કામ નહીં આવે, ત્યારે ઘરના શીખેલા કામ છે ને એ જ કામ આવશે. એમ નહીં ભાભી, મને તો એક વસ્તુ નથી સમજાતી. નથી મારા ભાઈને તકલીફ મારા ભણવાથી, તો પછી તમને આટલી બધી કેમ તકલીફ થાય છે? તકલીફ થાય જ ને, કારણ કે ઘરના કામ તમારા ભાઈને નથી કરવા પડતા, એ મારે કરવા પડે છે, એટલે મને તકલીફ થાય છે. હા તો ભાભી, તમે આ ઘરના વહુ છો, વહુ તરીકે તમારી બધી ફરજ આવે ઘરના કામ કરવાની. અને હા, હું તો દીકરી છું, કાલ સવારે સાસરે જતી રહીશ, એ તો બધી ખબર છે ને તમને? હા, ઘરની વહુ છું, નોકરાણી નથી. અને સ્વીટી બેન, એકવાર તમે સાસરે જતા રહેશો ને તો મને કઈ વાંધો નહીં આવે, કારણ કે પછી તમારું કામ પણ તો નહીં કરવું પડે ને. વાહ ભાભી વાહ, તમારી નણંદનું કામ કરતા તમને આટલું બધું જોર પડે છે. પડે જ ને, તમે એટલા બધા સારા છો તો પછી રજા રાખીને મને ઘરમાં હેલ્પ કરો ને, કેમ નથી કરતા? તમે તો બહુ સારા છો ને. ભાભી મને એક વાત કહો, તમને મારા ભણતરથી તકલીફ છે કે હું ઘરમાં કામ નથી કરાવતી એનીથી તકલીફ છે? તકલીફ શેનાથી છે તમને ઈ બોલી દો ને. તકલીફ શેનાથી નથી, મને તમારી બધી વસ્તુઓથી તકલીફ છે, એનું કારણ પણ તમે જ છો ને. એનું કારણ હું છું? આ તો તમે વાત એમ કરો છો જેમ કે તમારા પિયરમાંથી પૈસા આવતા હોય મને ભણાવવા માટે. મારો ભાઈ મહેનત કરે છે અને મને ભણાવે છે, એમાંય તમને પ્રોબ્લેમ છે? હા છે પ્રોબ્લેમ. તો તમારો ભાઈ પૈસા આપે ને તો કોઈ નવાઈ નથી કરતો, એ તમારા ભાઈ બહેનનો પ્રશ્ન છે, જે કરવું એ કરો. બાકી ઘરમાં જો તમે કામ નહીં કરાવો ને તો હું પણ કઈ કામ નહીં કરું. ભાભી તમારી વાત તો કેવી છે ને, મારે કોલેજ માટે લેટ થાય છે. અમસ્તાય પહેલેથી આજે લેટ થઈ જ ગયું છે, મને અત્યારે જવા દો, બધી લપ આપણે પછી કરશું. કઈ વાંધો નહીં, તમારા ભાગનું જેટલું કામ હશે ને એ બધું હું સાઈડમાં મૂકી રાખીશ, સાંજે આવીને કરી લેજો. હા ને? ધન્ય છો તમે, ધન્ય છો. હા જાવ જ છું. અને ભાભી આ તમારું છે ને હવે બહુ વધતું જાય છે, એટલે આમ તમે નહીં માનો. મને લાગે છે આ બધી વાત છે ને મારે મમ્મીને જ કરવી પડશે, તો જ તમને ખબર પડશે. મમ્મીને કરવી પડશે? મમ્મી કઈ રાવણ છે? કહી દેજો ને મમ્મીને, હું કેવડાવા લાગીશ. કેવી છે, આટલું બોલી તોય કઈ કામ ના કર્યું. આવ જય બેટા શ્રી આવ. કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ બેટા. તારું ભણવાનું કેમ ચાલે છે? બસ ચાલે છે અત્યારે તો. જો ને હમણાં એક્ઝામ આવે છે. તે તો આવે જ ને બેટા, આખું વરસ ભણો એટલે એક્ઝામ તો આવે જ ને. પણ એનું ટેન્શન છે મને, શું થાશે એક્ઝામમાં. ગમે એટલું વાંચીએ ને તો એ બધું મગજમાંથી જતું જ રહે છે. હા, હવે મને ખબર પડી કે આખું વરસ તું ભણી નથી તો જ તને ટેન્શન થાય. બાકી ભણ્યા ગણ્યા હોઈએ તો ભલે ને એક્ઝામ આવે, એમાં કંઈ ડરવાનું ને બીવાનું થોડું હોય. અરે એવું નથી બા, ભણ્યા તો બધુંય છીએ, પણ આમાં થાય કેવું ખબર છે કે વાંચ્યું હોય ને ક્યારેક ઝોલા આવી જાય, ક્યારેક ઊંઘમાં જતું રહે, પણ ભણ્યું તો છે, એવું નથી ભણ્યું એવું નહીં. જોઈએ હવે. અને બેટા તું આ કોલેજ જાય છે ને એની સામે તો મને કાંઈ વાંધો નથી, પણ જરાક હવે તું જુવાન થઈ, આપણી જાતને આપણે સંભાળવાની હોય. કોઈ કાંઈ કહે ને કે બહાર લઈ જાય ને તો કોઈને હારે ક્યાંય જવાનું નહીં, અને એમાં તો એકલા તો જવાનું જ નહીં. મને બેટા તું તમારી ડાઈ દીકરી છે ને. કેમ તમે આટલી બધી ઉપાધિ કરો છો? હવે કઈ હું નાની થોડી છું બા, તમે તો મને એવી રીતના સલાહ આપો જેમ કે કેમ સાવ નાની ગીગલી હોય. કોઈ ચોકલેટ આપે ને તો નહીં ખાવાની હો, એવી સલાહ છે આ તો. બેટા જુવાન દીકરીની માને કેટલી ચિંતા હોય ને એ માને જ ખબર હોય. નાનું છોકરું હોય ને ચોકલેટ લીધી દીધી ન લીધી એનાથી કાંઈ તકલીફ ન હોય, પણ જુવાની આવે ને ત્યારે બધી તકલીફ થાય. આ તો જો મને તો ખબર જ છે કે તું ડાય છે ને સમજુ છે, પણ એક માનો જીવ છે ને એટલે તને સલાહ આપ્યા વગર મને ગમતું નથી. હા બા, એમાં હું ક્યાં ના પાડું છું. અને અમસ્તાય તમારું નાક કપાય ને કે નીચું જોવાનું થાય એવું કામ તો હું ક્યારેય નહીં કરું. બેટા બધા છોકરાઓ એવું કહેતા હોય. આ જો બાજુવાળાની નેહા આવું જ કહેતી હતી, તારા જેવું જ બા તમારી ને બાપુજીનું નાક કપાય ને નીચા જોયા જેવું થાય ને એવું કાંઈ નહીં કરું. આ બધાયને હુતા મૂકીને ઓલા રવીડા હારે ભાગી ગઈ. એટલે બેટા એવું થાય. અને સાંભળ, જુવાન દીકરીની માં હોય ને એને આ બધી ચિંતા ને ઉપાધિ હોય. અને બીજું હવે તારી ઉંમરે થઈ ગઈ છે, અને હું તો એમ કહું છું કે જો સારું ઘર મળશે ને તો હું તારું નક્કી એ કરી નાખીશ. હો ને? જો બા અત્યારે છે ને આ બધી વાતો નહીં હો. હું ક્યારે એક તો એક્ઝામનું ટેન્શન આટલું છે, ઉપરથી તમે આઈ ટેન્શન દો છો. મારે બધું ટેન્શન અત્યારે એક સાથે નથી જોતું. હા, સલાહ તમે દીધી, સલાહની જગ્યાએ. અને મસ્તાઈ તે મેં કોઈ દિવસ તમારી વાત નથી માની એવું બન્યું છે? બસ
એ મને ગમ્યું. એટલે હવે છે ને કોઈક સારું ઠેકાણું હશે ને તો હું જોતી રહીશ. આ એને મારી દીકરી ભણી રહે ને આ બાજુ એના લગ્ન કરીને એને ઘરે મોકલી દઉં. દીકરી ભણી લે, લગ્ન કરીને ઘરે, બસ પછી ત્યાં ઘરના કામ કરે, ભલે નોકરી કરાવે નો કરાવે કાંઈ જોવાનું નહીં. અને આટલો ખર્ચો કર્યો એ બધો જાય પાણીમાં. ના, આ હું નથી આવી અહીંયા. બેટા સાસરે જઈએ એટલે ઘરના કામ તો કરવાના જ હોય ને, એ ફરજમાં આવે ને બેટા. હા બા, ઘરના કામ કરવાના હોય, પણ કંઈક સમય તો હોય ને. હજી તો ભણીને ઊભા થયા ત્યાં તો સીધું ઈ. એટલે હું થોડોક ટાઈમ એમ આરામ લેવાનો નહીં જિંદગીમાં. બસ કામ, ભણતર ને લગ્ન ને નહીં, મારે આ જિંદગી નથી જીવી આવી. બસ બેટા, આ તો જો મારે કેવું તું ને મેં તને કહી દીધું. કારણ કે આ ગામના બધા કિસ્સાઓ સાંભળું છું ને એટલે પછી મને રાતની ઊંઘે નથી આવતી. પણ મને ખબર છે મારી દીકરી ડાય છે. જા, તાર કોલેજનો ટાઈમ થઈ ગયો છે ને. જા હવે બેટા. ખબર પડી દે બા. હા, સારું, જા. ચલો જય શ્રી કૃષ્ણ હો ને, હું જય જાઉં શ્રી છું. કૃષ્ણ ને ધ્યાનથી જજો બેટા, સંભાળીને. હા. અને ધ્યાનથી રહેજે. એ હા. આમ તો મારી દીકરી ડાય જ છે, પણ આ ભૂમિ જ લપસણી છે. ગમે ત્યારે લપસાઈ જાય, ઉંમર એવી છે. પણ આને તો હું કીધા કરું ને એટલે થોડુંક સમજ્યા કરે. હા, હું શું કહું, આજે છે ને એક કડક મીઠી ચા બનાવી દે. ઓહ, પીવી હોય ને તો જાતે ઊભા થઈને બનાવી લો. અને હા, મારા માટે પણ બનાવજો. પણ દરરોજ તો તું બનાવી દેશો, આજ કેમ આવું બોલશો? બોલું જ ને, આ ઘરનું કામ કરું છું. ઘર ચોખ્ખું કરતી હતી, તમારી બેનને એમ કીધું કે આજનો દિવસ રજા રાખીને મને હેલ્પ કરો, તો પણ મને ચોખ્ખી ના પાડી દીધી. એ બિચારી ભણે છે તો ક્યાંથી તારી મદદ કરે? હા, હે બિચારી, બસ ખાલી દયા મારા પર જ નથી ને. આમાં ક્યાં આવે દયાની વાત આવે છે? જો તારું શું કામ છે કે ઘરના કામ કરવા, બરોબર? અને એ ભણે છે તેને ભણવા દે ને. આ તમે છે ને તમારા બેનના ઉપરાણા લેવા હોય ને તો મારી પાસે ન બેસતા. એક તો હવે મારો મગજ અત્યારે છે ને બહુ જ ગરમ છે. એ બધી વાત થાય છે. જો મારી વાત સાંભળ, મારે ભણવું હતું અને આપણા બાપુજી હતા ને એની ઈચ્છા હતી કે છે ને તું ભણ, પણ ત્યારે છે ને આપણી પરિસ્થિતિ સારી નહોતી. અને અત્યારે જો આપણે બધુંય સારું છે અને આ હોશિયાર પણ છે. હા, બહુ હોશિયાર છે ને, ખબર છે મને કેટલી હોશિયાર છે. ઇંગ્લિશ તો બહુ દૂરની વાત છે, ગુજરાતીમાં ફાફા પડે છે. એલા લે, સારું છું તે મને યાદ કરાવ્યું. શું? આને છે ને ઇંગ્લિશ જ કાસું છે. એટલે એક આદિભાઈ કરીને છે ને એ અંગ્રેજીમાં છે ને માસ્ટર છે. હા, પણ એ અંગ્રેજીમાં માસ્ટર છે તો તમારી બેનને શું લેવા દેવા? અરે એને વાત કરવા જવાની છે શું? કે ઇંગ્લિશ શીખવા માટે. ટ્યુશનમાં મૂકવાની છે? હા. અરે રે હે ભગવાન, હજી હું અહીંયા કંઈક વાત કરું છું તો પોતે બીજો ખર્ચો લઈને ઘરમાં આવ્યા છે. હવે છે ને ખોટા ખર્ચા ન કરો. શીખવાનું હોત ને તો આટલા ટાઈમમાં શીખી જ ગયા હોત. છે કોલેજ સુધી પહોંચ્યા ને તો પણ ઇંગ્લિશ ના આવડ્યું એમને. જો ભલે એને ઇંગ્લિશનો આવ્યો પણ આ શાબરાની હારા છે, સમજી તું? અને વાત રહી આ ખર્ચાની, તો ખર્ચા માટે હું તો કામ કરું છું. તને કોઈ દી મેં ભૂખી રાખી? હે? ઓહ, બે ટાઈમ ખાવાથી ઘર નથી ચાલતું, સમજી ગયા ને? ભૂખી રાખી. તારે હાડી લેવી હોય, એક્ટિવા લેવી હોય, બધું નથી લઈ દેતો. અશોક, 100 વાતની એક વાત છે, ઘરના કામ મારાથી નહીં થાય. તમારી બેને મને હેલ્પ કરવી જ પડશે બસ. જો મારી વાત સાંભળ, એવું લાગે ને તો કોઈ કામવાળી રાખી લેવી, બરોબર? બાકી છે ને એને મારે ભણાવવાની છે. તો પછી ખર્ચા ન કરો. આ કામવાળી બાજુમાં જ બેઠી છે ને, સવારથી સાંજ સુધી કામ કરવાનું. અને સારું ને, પગાર પણ ન માંગે ને. તું મારી પત્ની છો, કામવાળી નથી. મેં તને કોઈ દિવસ કામવાળી કીધું? નો જ કયો ને, કયો તો ખબર પડી જાય. કામવાળી સ્વીટી જો ભણે ને તો એના સાસરિયામાં કામ લાગે. એ કાંઈક જોબ કરે, ઊંચી નોકરી કરે તો કેવું સારું લાગે. હું પણ ભણી જ તી ને, કેવી મેં નોકરી કરી? કંઈ કરું છું અહીંયા આવીને બસ કચરા પોતા ને વાસણ, એમાં જ મારો ટાઈમ નીકળી જાય છે. અને એક આ તમારા મમ્મી, એમનાથી બધું કામ થાય છે પણ તો પણ બહાના કરીને બેઠા જ રહેશે. બસ આખો દિવસ ભગવાનનું નામ ખોટે ખોટે લેશે. તને ખબર છે ને હજી દવા ચાલુ છે? હે, કેટલા બીમાર પડી જાય છે. હમણાં જાત્રાએ ગયા તો ત્યાંથી ને એ બીમાર પડીને જ આવ્યા ને. જાત્રાએ પણ તો શોખથી જ ગયા હતા ને, મેં કોઈ ધક્કો મારીને નહોતા મોકલ્યા. એ તારી વાત હાચી, પણ હું શું કહું, અને હાચીને એક વાત તો ભૂલાઈ જ જાય છે. મારે આ અંગ્રેજીના સાહેબને મળવા જવાનું છે તો હું જાઉં. હા જાઉં, કોઈ ના નથી પાડતું, પણ પેલા ચા બનાવીને જાજો. તું શા બનાવી દે ને. હું શું કામ બનાવું? તમારે પીવી છે ને, તમે બનાવો. તો વાંધો નહીં, મને સાહેબનો નંબર આપ્યો છે, હું એની પાસે જાઉં છું, બરોબર? અને ચાય હું બહાર પી લઈશ.
બહાર પી લેશો એટલે તો મને કોણ પીવડાવશે? આખું ઘર આવું છે બોલો. ચાપ. હા આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું સ્વીટીનો ભાઈ છું. અરે વાહ, સરસ સરસ. શું નામ તમારું? મારું નામ અશોક. અશોકભાઈ, આવો. હા, તો નક્કી તો એણે કરી નાખ્યું, પણ મેં કીધું તમને એકવાર મળી જાઉં. અચ્છા, હા, ટ્યુશન માટેની વાત કરો છો ને? હા. હા હા, એકચ્યુઅલી એ મારી સાથે વાત તો કરી ગઈ છે, છતાં એણે મને કહ્યું હતું કે ઘરે જઈને બધા સાથે વાત કરીને પછી હું તમને કન્ફર્મ કહું. તમારું નામ તો મેં બહુ સાંભળેલું છે આમ. અરે જુઓ ને, આ નાનું મોટું ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ અમે. નહીં, બહુ. અને હું એમ કહું છું કે જો એ બધાય વિષયમાં છે ને હોશિયાર છે, બસ આ એનું અંગ્રેજી બહુ કાચું છે. અરે ફિકર નોટ, જરાય ટેન્શન નહીં લ્યો. હા, કોણે કહ્યું કે અંગ્રેજી ન આવડી શકે? તમે જરાય ચિંતા નહીં કરો, હું એને બરાબર ઇંગ્લિશ શીખવાડી દઈશ. અને સાહેબ, મારી શું ઈચ્છા છે ખબર છે કે મારી બેન છે ને ભણી ગણીને બહુ મોટી મિનિસ્ટર બને. સમજ્યા? તમારા દરેક સપનાઓ પૂરા થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી શકું. બાકી મહેનત તો મારે નહીં પણ સ્વીટીને કરવાની છે. હા, સાચી વાત છે. અને મને વિશ્વાસ છે કે એ છે ને એ બહુ મહેનત કરશે. તમે જેમ કહો ને એમ એ કરશે, એટલે એ શીખી જ જાહે. અરે કેમ નહીં, ચોક્કસ. તમને ફીસ વગેરેની વાત સ્વીટીએ કરી દીધી ને? હા, એ તો કરી દીધી છે. અને તમે જો આપણે પાછું આવું ને એટલે તમને કેશ જ આપી દઈ, અથવા તો હું છે ને ગૂગલ પે કરી નાખી. અરે એની કંઈ ઉતાવળ નથી, પણ આ તો શું છે કે તમારે હોમ બેન્ચ કરાવવાની છે, એટલા માટે મારે તમને વાત ક્લિયર કરવી સારી વાત છે ને. કારણ કે જો તમારી બેન અહીંયા ક્લાસીસ પર આવત તો ફી ઓછી હોત, પણ આ તો તમે હોમ બેન્ચની વાત કરી છે એટલા માટે થઈને થોડી ફીસ વધશે, કારણ કે મારે અહીંયાથી સમય કાઢીને આવવું પડે એટલા માટે. ના ના, જો એનું છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા, બરોબર? તમ તારે જેટલા પૈસા થાય ને એટલા હું આપી. ઓકે, કઈ પ્રોબ્લેમ નથી. હા, અને સાહેબ મને તો જો અંગ્રેજીમાં કાંઈ ખબર નથી પડતી. તમને પણ શીખવાડી દઈશું, સાથે તમે પણ આવી જજો. બીજું શું? ના ના, હું તો જો મારી નોકરીએ જાઉં. સમજ્યા? પણ હું બસ તમને એટલું કહું છું કે મારી બેનને છે ને તમે ટોપ લેવલની વિદ્યાર્થીની બનાવી દેજો. અરે તમે જરાય ચિંતા નહીં કરો. સ્ટડીની બાબતમાં જેટલું પણ એને શીખવાડવું પડતું હશે ને એ અમારા તરફથી અમે પૂરેપૂરું શીખવાડીશું. હા, જરા લેટ થઈ શકે પણ શીખી જશે. અરે ભલે તમ તારે જેટલું મોડું થાય એટલું, લેટ એટલે કાંઈક મોડું જ થાય ને. હા, એટલે તમે છે ને મારી યાર છે ને થોડુંક આમ ગુજરાતીમાં બોલજો, મને અંગ્રેજીમાં મને કાંઈ નથી ખબર પડતી. સમજ્યા? સાચી વાત છે તમારે. હા, ચા મગાવું? નહીં નહીં સાહેબ, નાસ્તો? કાંઈ નહીં સાહેબ. હા, જુઓ આવા કોઈ બીજા વિદ્યાર્થીઓ પણ હોય તો કહી દેજો, સાથે એમને પણ આપણે હોમ બેન્ચ ચાલુ કરાવી દઈશું. હા ને? ભલે ભલે સાહેબ. થેન્ક યુ અશોકભાઈ. હા, બીજું કંઈ કામ હોય તો કહેજો. ભલે હા? સાહેબ. હાલો તો આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ હવે આ પટિયા પાડવાનું બંધ કર ને. શું બા, ગમે તે કરો એમાં બધામાં તમે આવું જ કર્યા કરો. વાળ આમ- સરખા કરું છું. આ અમે તે હવારમાં માથું ઓળીએ ઈ ઓળીએ, પછી બીજે દી હવારે હરીસામ જોઈ. આખો દી હું હરીસામ જોયા કરવાનું? બહુ રૂપાળી છે તો ખબર છે મને. અરે બા, તમે મારી કરતા વધારે રૂપાળા છો. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. એક ખુશ ખબર આપવાની હતી. અરે ભાઈ, ખુશ ખબર છોડો, પેલા મારી વાત સાંભળો. હા. આ તમે ઓલું કંઈક કહેતા હતા ખબર છે મારું સ્પોકન ઇંગ્લિશનું? હા, ટ્યુશન નક્કી કરવાનું. તમે કાંઈ કર્યું ભાઈ? મારે જાવું છો ટ્યુશનમાં, મારે ઇંગ્લિશ શીખવું છે. હવે મારી વાત સાંભળ, તું એકવાર પહેલા મળી આવી હતી, એ અમને ન કીધું તે. હે કે જ્યાં તું વાત કરી આવી? મને છે ને બધી વાત ખબર જ હોય. મને પેલા મહિલાએ બધું કીધું તું, સમજે? એટલે હું ત્યાંથી જ આવું છું અને એ જ ખુશી અમાસર છે. એટલે નક્કી થઈ ગયું? હા બેન. વાહ વાહ. શું નક્કી થઈ ગયું ને શું છે આ બધું? એ છોકરીની જાત છે ને ખાલી લખતા વાંચતા શીખે ને એટલે બહુ થઈ ગયું. અને તોય તને તો અહીંયા કોલેજ સુધી હું ભણાવું છું. હવે એમાં પાછું આ અંગ્રેજી ક્યાંથી આવ્યું? આ અમારા જમાનામાં કાંઈ અંગ્રેજી નહોતું ને આ શું તું ક્લાસનું નક્કી કરી આવ્યો? એ અમારા જમાનામાં એ કાંઈ નહોતું, તોય જો મજાના રોટલા ઘડીએ છે બધાને ખવડાવીએ. પણ બા,
એ છે ને એ જમાનો અલગ હતો અને અત્યારનો જમાનો છે ને એ અલગ છે. અત્યારે અંગ્રેજી તો છે ને પહેલાં જોઈએ. એ જમાનો કાંઈ નથી બદલાણો, આ બધા માણા બદલાઈ ગયા. લ્યો આ જોઈ ને ઓલું ન જોઈ. અમે અંગ્રેજી ન ભણ્યા અને અમે અંગ્રેજીમાં ન બોલ્યા તો અમારી જિંદગી ન ગઈ, તો આની નહીં જાય. તમે ગમે એ ભણો ને તો એ છોકરીની જાતને છેલ્લે રોટલા જ ઘડવાના છે. એ આપણે કાંઈ એવા ક્લાસ બ્લાસ શું કે એ બધું કાંઈ કરવાનું નથી હો. બા આ છે ને તમારી ખોટી માન્યતા છે હો. ગમે એટલું ભણો તોય છોકરીને રોટલા જ ઘડવાના છે. છોકરી ભણેલી છે, ચલો કાલ સવારે સાસરીમાં એવું દુઃખ પડ્યું બરાબર છે અને એને કાઢી મૂકી, પગભર હોય તો કંઈક કરશે ને. તમે માં થઈને આવું બોલો છો? હા તે તું આ ભણે છે ગણે છે એ બધું પગભર જ થાય છે ને. એમાં આ અંગ્રેજીનો પાછું ભજીયું મૂકવાની શું જરૂર હતી? અંગ્રેજીના ક્લાસીસ અત્યારે બા કેટલા જરૂરી છે. બધી જગ્યાએ ઇંગ્લિશ જ હાલે છે. ભાઈ કઈ કયો ને. બા તમે આ પહેલાની વાત છે ને બધી પડતી મૂકો. પહેલા 20 રૂપિયાનું મણ ઘઉં આવતા, અત્યારે આવે છે? બસ હો, એ ઘઉંની ને ચોખાની તો વાત કરતો જ નહીં. હું તો આ ભણવાની વાત કરું છું ને છોકરીની જાત છે. કાલ સવારે નક્કી કરીને એને મોકલી દેવાની છે. મારે આ બધા કાંઈ કરવા નથી નાટક. હું ના પાડું છું. તમે ભલે ના પાડતા હોય, તમે ભલે ના પાડતા હોય બા, બરોબર, પણ મારી બેન છે ને ઇંગ્લિશ ક્લાસીસમાં જશે અને એ હોમ બેઝ છે. એટલે આપણે ત્યાં ટ્યુશન નથી જવાનું. તો એ કાં એની ઘરે બોલાવશે ને કાં આપણી ઘરે આવશે. સમજ્યા? અરે આ જુવાન છોકરી ઈ એના સરના ઘરે જાય અને કા ઈ અહીંયા આવશે ના હોય. ઈ અહીંયા આવે એટલે પછી રોજના ચા ને નાસ્તાના ખર્ચા. મારે અહીંયા કોઈ પર છોકરો જોઈ નહીં. બા આ તમારા જૂના જમાનાનું મગજ થોડુંક બદલો અને હવે છે ને નવી પેઢી આવી છે. અત્યારે તમે જુઓ તો ખરી છોકરીઓ ક્યાં ક્યાં આગળ વધી ગઈ છે. છોકરાઓ પ્લેન નથી ચલાવી શકતા, હવે તો રોકેટો ને પ્લેન ઉડાડીને છોકરીઓ ક્યાં ને ક્યાં પહોંચી જાય છે. તમે આવું બોલો છો? બસ હો, તું સાયકલ ચલાવે જ ને, મારા માટે ઈ જ બસ છે. રોકેટો ને પ્લેનની ને વાતું કરે છે. એ બા તમે મને તો ન ભણાવી શક્યા. હવે આ હોશિયાર છે તો હું આને ભણાવું છું, તો તમે એમાં શું કામ વાંધો ઉઠાવો છો? એટલે આ ક્યાં ના પાડું છું, પણ આ બધું બીજું બધું ભણવાનું કાંઈ જરૂર હોય? આટલું ભણે છે, ગણે છે, સારા નંબર લાવે છે, બસ બહુ થઈ ગયું. એ બધી વાત તમારી હાચી, પણ છે ને એકેય વિષયમાં છે ને કાંઈ કાસું ન હોવું જોઈએ. આનું અંગ્રેજી છે ને બહુ કાસું છે બા. તું જેટલું ભણે છે ને 5 છોકરા ગામના લાવીને ઘરમાં ભણાવજે. બાકી આ પારકો છોકરો ને તારો સર અહીંયા નહીં આવે ને તારે ન્યા નથી જવાનું. એ બેવ જુવાન, તું તે હું હાલી મળ્યો છે અને તું કમાસ ને એમાં ઘર હાલે જ છે હરખું. અને એવા હવે નવા ખર્ચા કરવાના કા આપણે નથી કરવા. બસ બા તમે એમ કહો છો બરાબર, 5 છોકરા લાવીને અહીંયા ભણાવું. હવે આટલું ભણી તો ભણાવી શકું ને. એમ આગળ ભલે ને મારે ઇંગ્લિશના કોકને ક્લાસીસ કરાવવો હોય, સામે ટ્યુશન દેવું હોય તો મને કરવા દો ને બા. એવું ન કરો, માની જાઓ ને પ્લીઝ. એ મારે નથી માનવું. ભાઈ બેનને જેમ સારું લાગે ને એમ કરો, પણ મારી ના છે એ નક્કી છે. બસ તમે ના પાડશો ને તો અમારી બેન છે ને હા છે, અને મારી બેન છે ને ભણશે ને ભણશે. સારું જાઓ, માની ઉપરવટ જઈને કામ કરો જે કરવું હોય. હવે મને કોઈ પૂછવા નહીં આવતા ને જો કાંઈ ઊંચ નીચ થઈ ને તો શું કે તને તો હું ઢીબી જ નાખીશ, કહી દઉં છું. કાંઈ નહીં થાય. મારી બેન છે ને હોશિયાર બનીને એક સારી વ્યક્તિ બનશે, સારી નોકરી કરશે, બીજું કાંઈ નહીં થાય. એ જાઓ હવે અહીંયાથી. માથું ખાવમાં આવા ને આવા જ રહ્યા મગજ તો. ભણવાની હા પાડી એટલે હવે આ નવું તું જ નાખ્યું છે અંગ્રેજીનું. જી સ્વીટી અહીંયા જ રહે છે ને? હા, તમે કોણ? હોમનો ઇંગ્લિશ ટીચર. અચ્છા, તો તમે છો એ? સર, હવે તમે મારા ઘરે આવ્યા છો ને એટલે વધારે તો કંઈ ના કહેવાય, પણ આ તમે ખોટી મહેનત કરવા આવ્યા છો. એટલે હું કંઈ સમજો નહીં. શું કહેવા માંગો છો તમે? હું સમજાવું ને તમને. હા, મારા નણંદ છે ને એમને ઇંગ્લિશ આવડતું નથી. ઇંગ્લિશ છે ને એ દૂર દૂરનું કનેક્શન એમની સાથે થવાનું છે નહીં, અને તમે જ્યાં શીખડાવવામાં કરશો ને એ બધી મહેનત પાણીમાં જશે. એવું તમે અત્યારથી કઈ રીતે કહી શકો? તમે પણ ટીચર છો? ના, હું ટીચર નથી, પણ આ ઘરની સદસ્ય છું. એ સ્વીટી છે ને મારી નણંદ થાય છે. હવે તમે જ વિચાર કરો ને, હું આટલી ભણેલી ગણેલી છું તો હું ક્યારેય નહીં શીખડાવતી હોય, કારણ કે એમને કંઈ આવડતું જ નથી. હા, શીખડાવવા માટે થોડી પ્રેક્ટિસ આપણે પણ કરવી પડે કે સામેવાળાને કઈ રીતના શીખવવું, જેથી કરીને ઇઝીલી શીખી શકે અને સમજી પણ શકે. વાહ, શિક્ષક છો ને તો ભાષા બહુ સારી છે તમારી, પણ અહીંયા કંઈ લાગુ નહીં પડે.
આજે પહેલી વાર આવ્યા છો ને એટલે આટલી સારી સારી વાતો કરો છો. 6-7 દિવસ જવા દો પછી ખબર પડશે. ના ના, મારું તો આ કામ છે અને કામ પ્રત્યે હું ક્યારેય એવું નથી વિચારતો કે 6-7 દિવસમાં હું બદલાઈ જાઉં કે મને થાક લાગશે. હું તો મારી ફરજ નિભાવીને જ રહીશ. સારું સારું. હા તો મારું કામ હતું કે હું તમને કહી દઉં કે તમે પથ્થર પર પાણી રેડવા જઈ રહ્યા છો. કંઈ વાંધો નહીં, ટ્રાય તો કરી શકું ને. હા કેમ નહીં. હવે તમારે ટ્રાય કરવી જ છે તો પછી કરી લો. સ્વીટી અંદર છે. થેન્ક યુ. આ પણ મારા માથાનો છે. ફીસ મળતી હોય ને એટલે આવી મીઠી મીઠી વાતો તો કરવી જ પડે બચારાને. હવે ખબર પડશે. પોતાનું ઇંગ્લિશ પણ ભૂલી જવાનો છે. અરે સ્પેલિંગ બરાબર લખો ને. તમે ટ્રાય કરશો તો થશે ને. પણ હું કેટલા દિવસથી ટ્રાય કરું છું સર, થાતું જ નથી. અને આ મારા રાઇટિંગ તો જો જરાય સારા નીકળતા નથી. બધાના તો રાઇટિંગ કેવા હોય. હવે કેટલા દિવસથી મને ક્યારે આવડશે? તું ચિંતા શું કામ કરે છે? અરે આવડી જશે, જરાય ચિંતા નહીં કર. હા, ચિંતાની વાત નથી, પણ મારા ભાઈને એક ઉમ્મીદ છે કે હું ઇંગ્લિશ સરસ રીતે શીખીશ ને આગળ વધીશ. બાકી તમને ખબર ન હોય તો કહી દઉં, મારા મમ્મી તો આની ખિલાફ જ હતા. એ તો ના જ પાડતા હતા ચોખ્ખી કે આ છે ને છોકરીઓએ થઈને ઇંગ્લિશ કાંઈ શીખાય નહીં, શાંતિથી પરણી જવાય ને ઘરના કામ કરાય. પણ મારો ભાઈ, મારીની ઉમ્મીદ છે ને ખોટી નથી પાડવી. અરે આપણે કોઈની ઉમ્મીદ ઉપર પાણી નથી ફેરવવું. હું તો એવું જ ઈચ્છું છું કે તું જલ્દીથી શીખી જાય. પણ થાય છે શું કે હજી તારે થોડી પ્રેક્ટિસની જરૂર છે અને એના માટે જ હજી તારે બરાબર ધ્યાન આપવું પડશે. આપીશ ને? એટલે સર આટલા દિવસથી હું ધ્યાન તો આપું છું, કેટલી પ્રેક્ટિસ કરું છું, નથી નીકળતા મારા રાઇટિંગ એવા કે નથી આવડતું ઇંગ્લિશ મને. હવે મારો કોન્ફિડન્સ જો એક આ કોન્ફિડન્સ બોલતા આવડું મને એ ડાઉન થાય છે. અરે છો, હા ધીમે ધીમે બધા જ શબ્દો તને આવડતા થઈ જશે. હા, અને તું ઇંગ્લિશ વિષય ઉપર આટલું બધું ધ્યાન આપે છે, તને ડર એ વાતનો છે કે તું ફેલ થાય છે એમ ને? હા, ફેલ તો થઈશ અને જિંદગીમાં ફેલ થઈ જઈશ. એક વાત કહું? બોલો. તું ચિંતા નહીં કર. ઇંગ્લિશ સબ્જેક્ટમાં હું તને પાસ કરાવી દઈશ. પાસ કરાવી દઈશ એટલે કઈ રીતે સર? હું ગેરંટી આપું છું કે તારા ભાઈ, તારા મમ્મી, તારા ભાભી બધા જ ખુશ થશે. એવા સારા માર્ક્સ આવશે તારા. પણ હા, એના માટે થઈને તારે થોડી મારી વાત માનવી પડશે. જો હું પાસ થઈ જતી હોય તો મને વાત માનવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ તોય હું પૂછું છું વાત કઈ છે એવી? કંઈ નથી. આ તને ખબર જ છે ને કે મારા જે બીજા બધા સ્ટુડન્ટ છે, રાધી, દામિની, હા સંધ્યા, આ બધા કોણ છે? એ બધાને કંઈ ઇંગ્લિશ આવડતું નથી. એ બધાને હું જ પાસ કરાવું છું. પણ હા, એ મને ખુશ રાખે છે અને એવી રીતે તારે મને ખુશ કરવાનો છે, બીજું કંઈ નહીં. સમજે છે ને? અરે તું જરાય ચિંતા નહીં કર, કંઈ વિચારવાનું ના હોય. આ વાત તારા અને મારા વચ્ચે જ રહેશે. સર, પેલી વાત તો હું એવી છોકરી નથી અને આ ખુશ કરવાનું નાતે આ બધું વસ્તુ તો મને નથી લાગતું આ બધું વ્યાજબી છે. આ ખોટું થાય છે. એવું તું માને છે? અને જો તને એવું લાગતું હોય કે આ ખોટું થાય છે તો પછી કાલથી હું ટ્યુશન આવવાનું બંધ કરી દઉં. અરે ના 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 ના, જો તમે ટ્યુશન આવવાનું બંધ કરી દેશો તો મારા મમ્મી કરતાં તો વધારે મારા ભાભી મને ટોન મારવામાં કાંઈ બાકી નહીં રાખે. અને મારો ભાઈ જેણે મને આટલી મહેનતથી અહીંયા મારા મમ્મીને આટલા મનાવ્યા, એની ઉમ્મીદ તૂટી જશે. નહીં, હું એવું તો નહીં થવા દઉં. એટલે જ તો કહું છું કે આમાં તારી પણ ભલાઈ છે અને મારી પણ. એટલે જો તને ધીમે ધીમે ઇંગ્લિશ પણ આવડી જશે, થોડો તારો કોન્ફિડન્સ લેવલ વધી જાય ને પછી માનું તમારી વાત અત્યારે માની જાઓ, પણ આગળ જતા આ વાત કઈ બહાર પડી તો? અરે એવું કંઈ નહીં થાય. તું શું કામ ચિંતા કરે છે? હા, આ દિવાલોને કોઈ કાન તો નથી હોતા. હા, તો પછી તું ચિંતા શું કામ કરે છે? તારા બધા પરિવાર વાળાને તારા પર આશા છે અને હું એવું નથી ઈચ્છતો કે એ લોકોને દુઃખ લાગે. એટલા માટે કહું છું કે હું તને બરાબર રીતે શીખવાડીશ. તો તમે મને પ્રોમિસ કરો છો કે તમે મને પાસ કરાવી જ દેશો?
હા, એ બધા સાહેબોના પેપર મારી પાસે આવી જશે અને હું તને ઇઝીલી બધું શીખવાડી દઈશ. અને કદાચ તું જો કંઈ ભૂલી જઈશ તો પણ જ્યારે પેપર ચેક થતા હશે ત્યારે માર્ક્સ તો તને મળી જ જશે. ઓકે, તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ હજી હું કહું છું હો, આ વાત ક્યાંય બહાર ન જ આવી જોઈએ, નહીંતર મારો તો સાવ મરો જ છે, મને મારી નાખશે મારી માં. અરે તું ચિંતા શું કામ કરે છે? હા, હું છું ને. હા, હવે આ બધું સાઈડમાં મૂક. હું તને બીજી એક વાત કહું. આપણે શાંતિથી વાત કરીએ. જો મારા ફોનમાં એક મસ્ત મજાનો તને વિડીયો બતાવું, એ જોઈને તું ખુશ થઈ જઈશ સાચે. પણ હા, પેલા દરવાજો બંધ કરતી આવ. હા, પછી બતાવું. તો જા જલ્દી. એ સર, સર અહીંયા આવો તો. બોલો ને. થોડોક ટાઈમ છે ને વાત કરવાનો? હા હા, ટાઈમ છે ને. કંઈ કામ હતું? હા, તમે અમારી સ્વીટીને ભણાવવા આવો છો ને, તો કેમ છે એ ભણી શકશે ને? અરે કેમ નહીં, તમે આવી બધી ચિંતા ના કરો. જુઓ, છોકરાઓનું કેવું હોય કે અમુક સમયે એવું લાગે આપણને કે આ શીખી નથી શકતું, અથવા જે તમે જે ઈચ્છાઓ રાખતા હોય ઈચ્છાઓ એનાથી ન પૂરી થતી હોય એવું બની શકે. પણ તમારી સ્વીટી તો હોશિયાર છે, બહુ હોશિયાર છે ખરેખર. મને તો લાગે છે કે એ ફર્સ્ટ નંબર લાવશે. એટલા માટે અમારે પૂછવું પડે, કારણ કે અમારું ઘર મારો દીકરો કમાય છે ને એના પર જ ચાલે છે. એટલે અમે રહ્યા મધ્યમ વર્ગના, અને એમાં પાછા નવા ખર્ચા કરવાના. એટલે મેં કીધું જો એ ઉગી નીકળવાનું હોય ને તો જ આપણે આગળ ચાલીએ, નહીં તો પછી અહીંયાથી આપણે ભણાવવાનું બંધ કરીએ. બાકી હોશિયાર તો છે જ. જો આ ઉંમર જતી રહેશે પછી તો કોઈ ભણાવવાનું નથી. અત્યારે નાની છે તો આ ઉંમરે એને જેટલું ભણાવો એ સારું કહેવાય, ભવિષ્યમાં એને જ કામ લાગશે. ભલે તમે નોકરી કરાવો ન કરાવો એ બીજા નંબરની વાત છે, પણ ભણાવવી એ તો જરૂરી છે. ના ના, તમારી વાત સાચી છે. દીકરી અહીંયા ભણશે તો સાસરે એનું ભણેલું કામ આવશે ને. મારે તો કાંઈ એની કમાણી ખાવી નથી, અહીંયા ભણી રહેશે ને અહીંયા તો એનું લગ્ન કરીને એને સાસરે મોકલવાની છે. પણ હોશિયાર છે ને, અને જરાક એના પર મહેનત વધારે કરજો એટલે એ જલ્દી શીખી જાય બધું. એની તમે જરાય ચિંતા ના કરો, હું પૂરેપૂરી મહેનત કરીશ અને એને જલ્દીથી બધું જ આવડી જશે એવી રીતે એને પ્રેક્ટિસ કરાવીશ. બસ બસ, એ જ આશા હતી તમારાથી. હા હા, કેમ નહીં. બીજું કંઈ કામ હોય તો પણ કહેજો. હા, ના ના, બાકી તો એ હોશિયાર છે. બીજે ક્યાંય એને ક્લાસ કરવા જવા નથી પડ્યા, પણ એને બહુ મન હતું કે મારે ઓલું ઇંગ્લિશ બોલતા શીખવું છે. તેમાં એ વળી તમારું એણે નક્કી કર્યું. હા, સારું કર્યું ને. જુઓ, બધા જ પેરેન્ટ્સ આવી રીતે સમજતા રહીને તો પછી સ્ટુડન્ટ તો શીખવાના જ છે. હા, એમાં કેવું હોય ને સર, આ દીકરા દીકરીઓ સુખી અને એ લોકો ખુશ, એમાં આપણી ખુશી. બીજું તો શું હોય? હા હા, કેમ નહીં. તમે એની જરાય ચિંતા નહીં કરતા. હા, થોડો સમય હજી જશે પણ એને કડકડાટ ઇંગ્લિશ આવડી જશે. બસ બસ, મારે એ જ જોઈએ છે. અને ચા બનાવું થોડીક? ચા અરે પીશો? ના 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 ના, એની કોઈ જરૂર નથી. ચા નથી પીવી. સારું ભાઈ, તમે ચા નથી પીતા? અને હું શું કહું કે આ બધા જે બીજે ક્લાસ ચલાવે ને બધા સરો ને ટીચરો ને બધા ભણાવે ને, એ લોકોને ખાલી છોકરાઓની ફીમાં જ રસ હોય. છોકરાઓ ભણ્યા ન ભણ્યા, બહાર જઈને શું કરે છે એ લોકો એ કાંઈ ધ્યાન નથી આપતા. એટલા માટે તો અમારે તમને ઘરે બોલાવવા પડ્યા, નહીં તો અમે તમારા ક્લાસ ઉપર તો મોકલી જ શકતા હતા. હા હા, સાચી વાત છે તમારી, એકદમ સાચી વાત છે. છોકરાઓની સંગત ફેર પણ થાય, કારણ કે બહાર ત્યાં બધા સ્ટુડન્ટો સરખા હોય એવું તો ન બની શકે. ના બને. અહીંયાથી ઘરેથી છોકરાઓ બહાર જાય પણ ક્યારેક એવું બને છે કે ક્લાસીસ પર આવતા જ નથી. સાચી વાત છે. અહીંયાથી એમ કે ઘરેથી કે અમે ભણવા જઈશ, પછી ક્યાં મા બાપ એની પાછળ ફરતા હોય કે છોકરાઓ ક્લાસમાં ગયા કે બીજે ભટકવા ગયા. ઓલું તો તમે અમારી નજર સામે રહ્યો અને મારી છોકરીને ભણાવો ને એટલે અમને સંતોષ થાય કે સારું હાલો છોકરી ભણી રહી. હા હા, સાચી વાત છે.
કઈ વાંધો નહીં, મારે હવે થોડું લેટ થાય છે તો હું જાઉં. અને આ અશોકભાઈને જરા આવતા મહિનાની ફીઝનું કહી દેજો ને. હા, હું કહી દઈશ. ભાઈ, તમે જે પણ કંઈ ફી નક્કી કરી હશે ને એ ભલે જરાક વહેલા મોડી આવે. શું કામ ખબર? એ નોકરી કરે છે. હવે એ સર એના સેટ પાસેથી ઉપાડ લે, ઓલો આપે ન આપે, એટલે છે ને ભલે થોડુંક વહેલા મોડું થશે પણ તમારી ફી મળી જશે. હો ને? હા હા, કઈ વાંધો નહીં. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. હા, સર કંઈક ભણાવે એવો લાગે તો છે, બીજા જેવો નથી. આજ શેનું શાક કર્યું છે એ કે આજ મોભિયાનું. મોભિયાનું ગલકા સાંભળા, તુરિયા સાંભળા, રીંગણા સાંભળ્યા. આ તું શું બોલશો તું? આ છે ને તમને ખબર નથી પડતી ને એનું આ પરિણામ છે. ભાઈ બેન બે એક સરખા છો, કંઈ ખબર નહીં પડે પણ એટીટ્યુડના તો પડીકા છો બે. પણ આમાં ક્યાં આવે એટીટ્યુડ ને બેટીટ્યુડ આવે છે? જે હોય એ કે ને. જમવાનું બનાવ્યું જ નથી. કેમ? મારે 11 છે એટલે મારે જમવાનું નહોતું. તારે 11 હશે પણ મારે 11 નથી. હા તો તારે રાંધવું તો પડે કે નહીં? તો તમારા ઘરમાં તમારી માં છે, તમારી બેન છે, કોઈ દિવસ કહેતા હોય કે રોટલા ઘડીને ખવડાવે? જો મારી બેન ભણે છે અને મારા બા રહ્યા ને એ બીમાર રહી છે, એટલે ઘરનું કામ તો તારે કરવું પડે ને. ના, એવું ક્યાં લખ્યું હતું? આપણે કોઈ હવે એગ્રીમેન્ટ કર્યા હતા કે જ્યારે તમારી મમ્મી અને તમારી બેન કામ નહીં કરે તો મારે એકલીએ બધું કામ કરવાનું રહેશે? નહીં. એટલે મેં આજે કંઈ કામ નથી કર્યું અને જમવાનું તો સ્પેશિયલ હવે હું બનાવવાની જ નથી. જો મીરા, આ તું છે ને જે કરશો એ ખોટું કરશો. ખબર છે મને કે હું ખોટું જ કરું છું અને હું આવું જ કરીશ. તને એ જ પ્રોબ્લેમ છે ને? મારી બેન ભણે છે એ જ. ના, મને તમારી બેનથી જ પ્રોબ્લેમ છે. તમે છે ને જલ્દી કરો, એના લગ્ન કરાવો હોય ને સાસરે મોકલો ને તો હું શાંતિનો શ્વાસ લઈ શકું. હા, મારી બેનના લગ્ન મારે કરાવવા છે પણ છે ને મારે એવા ઘરમાં કરાવવા છે કે છે ને હળીના 2 ટુકડા ન કરવા પડે અને એ નોકરી કરે ને એવા ઘરમાં કરાવવા, એટલે હું ભણાવું છું. તમારી બેનના લગ્ન એવા ઘરે કરાવજો જ્યાં બધા ઇંગ્લિશ બોલતા હોય, કારણ કે એ તો ઇંગ્લિશ જ શીખે છે ને, બાકી બીજું તો એને આમે કાંઈ નથી આવડતું. સડીના 2 કટકા કેમ થાય ને, તમારી બેનને તો એ નહીં આવડતું હોય. જો તું છે ને આ વધારે પડતું બોલ છો. હું છે ને બરાબર બોલું છું. આ તમે છે ને આજે ટીચર લાવ્યા છો ને એ મને સહેજે સારો નથી લાગતો. રોજ આવીને ઊભો રહી જાય છે. તમે વિચાર તો કરો, આ સોસાયટીમાં, શેરીમાં, કુટુંબ પરિવારમાં બધા વાતો કરશે, તમને કોઈ લેડીઝ ટીચર ન મળી? ભલે વાતો કરે, અત્યારે જેન્ટ્સ ભણાવે છે એ બધાને પ્રોબ્લેમ છે ને, પણ પછી હોતી વાતો કરશે કે એણે બહુ મોટી નોકરી લીધી. એ તને ખબર છે? અને હા, બીજી વાત એ કે તને પ્રોબ્લેમ એનાથી નથી છે ને કે મારી બેન ભણે છે. હે? અરે શું બોલો છો તમે? આ તમારી બેન ભણતી હોત ને તો એક ટાઈમે જાતુંય કરત, પણ આ રોજ જે સર આવે છે ને તમારી બેન સાથે ખાલી વાતો કરે છે. ભણતા તો મેં ક્યારેય બેયને જોયા જ નથી. વાતો કરી કરીને જ ભણવાનું હોય, બરોબર? બધું સમજાવવાનું હોય, એટલે છે ને તું એવી વાતો નહીં કરતી. આ તમારી બેન સ્માર્ટ તો છે, આ સર સાથે રહી રહીને ઓવર સ્માર્ટ થઈ જશે, પછી શું કરશો? એને ઓવર સ્માર્ટ જ બનાવવાની છે, તો જ હોશિયાર થાય વધારે. હે ભગવાન, આ માણસ ભૂખ્યા પેટે આટલું બોલે છે તો જમશે તો કેટલું બોલશે? બસ હો મીરા, હવે મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. એટલે તમે મને મારશો એમ? હા. વાતો કરોમાં વાતો, તમારાથી કંઈ ન થાય. કંઈ ન થાય, જેમ ફાવે છે એમ બોલે છે. અને હા, અમે છે ને અમારા ઘરમાં સ્ત્રીને માન આપીએ છીએ એટલે, બાકી મારો હાથ ઉપડતા વાર ન લાગે. ખબર છે મને. હવે લેક્ચર ન આપો, અને તમને ભૂખ લાગી હોય ને તો તમે બહાર જઈને હોટલમાં જમી શકો છો. યાદ છે એક દિવસ બહાર ચા પીવાની વાત કરી હતી? એમ જ આજે હોટલમાં જઈને જમી આવો એટલે તમારું કામ પણ થઈ જાય અને મારે પણ કામ ન કરવું પડે. કાંઈ વાંધો નહીં, હું હોટલમાંથી લઈને ખાઈ લઈશ. હા તો જાવ ને. બરોબર? મારી બેન માટે કદાચ મારે જે કરવું પડે ને એ હું કરીશ. બેન છે ને ક્યારેક ગીરવે રાખશે તમને. બેન માટે જે કરવું પડે એ કરીશ. અરે મામા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે મીરા? કેમ છે બધા ઘરમાં? બધા તબિયત પાણી સારા છે? તબિયત પાણી તો સારા છે, પણ આ ખર્ચાના ઘર જતા નથી મામા બસ ઘરમાંથી. કેમ, કોઈ બીમાર પડ્યું? મારી બેન બીમાર પડી? ના ના મામા, આ સ્વીટી બેન કોલેજ કરે છે ને તો તમારા દીકરાએ છે ને એના માટે ટ્યુશન બંધાવ્યું છે, પણ ટ્યુશન કરાવવા ઘરે છે ને જેન્ટ્સ આવે છે, કોઈ લેડીઝ ના મળી હોય. હવે આપણા ઘરે રોજ કોઈ જુવાન છોકરો આવે તો કેવું લાગે મામા? પણ સર આવે છે ભણાવવા. હા. એને મનમાં કાંઈ ન હોય, એ તો ટીચર છે. હવે એને ગુરુ અને શિષ્યને કાંઈ મનમાં હોય એકબીજા? મામા, એ તમે સમજો છો, હું સમજુ છું, પણ આ દુનિયાને કોણ સમજાવે?
તમને ખબર છે આ બધા લોકો વાતો કરે છે સ્વીટી બેનની. હું એમ કહું છું કે ટ્યુશન કરાવવું જ હોય ને ભણાવવા જ હોય તો લેડીઝ ટીચર ક્યાં નથી મળતા. પણ એમાં એમ હોય કે આજે આ અશોકે જે ટ્યુશન બંધાવ્યું ને જે સર પાસે એ કંઈક હોશિયાર હોય અને એને તો કંઈક સ્વીટી શીખીએ કે એમ હોય એટલે એને ટ્યુશન રખાયું હોય. મામા તમે મારી વાત સમજવાની કોશિશ નથી કરતા. કાલ સવારે છે ને કંઈ સગાઈ થશે લગ્ન થશે ને તો આ જૂની વાતો પછી ભવિષ્યમાં નડશે એ તમને ખબર છે. કાલ સવારે એક કામ કરો ને તો આમે હવે આપણી સ્વીટી હવે લગ્ન થાય એવડી તો થઈ જ ગઈ છે તો હું મારા ધ્યાનમાં એક ઠેકાણું છે. સાચું કહો છો મામા. હારામાં હારું ઠેકાણું છે. આ વાત તમે બહુ જ સારી કરી. સાચી વાત છે મામા. જો સ્વીટીબેનના લગ્ન થઈ જાય ને તો આ બધી તકલીફો જડમૂળમાંથી નીકળી જાય. અને આમ પણ જમાના પ્રમાણે જો સ્વીટીબેન હોશિયાર હોય ને તો એના સાસરાવાળા પણ ભણાવવાના જ છે. હા એ તો બરાબર જ છે ને, પણ હવે આમે જવાન છોકરીના ટાઈમે લગ્ન કરવા જ પડે. સાચી વાત છે મામા. તમને ખબર છે સ્વીટીબેન મને બહુ જ વાલા છે. મારી નાની બેન ગણું ને તો પણ સ્વીટીબેન જ છે. પણ આ મમ્મી અને અશોક છે ને એમને એવું લાગે છે કે હું તો એમની દુશ્મન છું. બોલો હું છે ને તમારા હાહુ ને એટલે મારી બેનને આજે જ આવી અને એને સમજાવી અને આ ઠેકાણાની વાતે કરી. જો એ માની જાય ને તો એ ચાંદલો ત્યાં કરી જ નખાય ને લગ્ન એ કરી નખાય. ના મામા આ મમ્મી છે ને એમ માને એવા નથી. તમારે થોડું ફોર્સ કરવું પડશે. હકથી કહેવું પડશે. તમે પણ મામા છો ને અને મામા એટલે તો બે માનો પ્રેમ એક સાથે મળે એને મામા કહેવાય. તો છે ને તમે આજે આવો ને મારા સાસુને મનાવી લેજો. ના ના એ માની જ જાય ને, જવાન દીકરીની માં હોય એને દીકરીના લગ્નની ઉતાવળ તો હોય જ ને. સાચી વાત છે. પણ આ અશોક છે ને એ થોડા ભોળા છે મામા. સમજતા નથી કે ઘરમાં આવી રીતે કોઈ જણ આવે ને તો ગામ વાતો કરે. અને સાચું કહું ને મામા મારી ઉંમર પણ તો નાની છે ને. કાલ સવારે સ્વીટીબેનને મૂકો પડતા અને કોઈએ મારી વાત કરી તો હવે મારા પપ્પાને કેવા ખાનદાની માણસો છે. કાલ સવારે મારા પપ્પાનું નાક કપાઈ ગયું તો હા એ બધું વિચારવું તો પડે જ ને બધું. અને જો મારી બેન એકવાર માની જાય ને પછી અશોકને તો આમ જો પટનારાનો મનાઈ દઉં. જોયું મામા મને ખબર જ હતી કે તમારી પાસે આવીશ ને તો મારા બધા દુઃખોનું નિવારણ થઈ જ જશે. બસ હા તે કાંઈ વાંધો નહીં, તમ તારે તો શાંતિથી રહે હવે. અને અત્યારે જ હું આવી મારી બેનની ઘરે અને એને સમજાવી આ ઠેકાણાની વાત કરી. જો માની જાય ને તો આપણે લગ્ન કરી નાખીએ અને એકવાર મારી બેન આ પડી દે એટલે અશોક હોતે માની જાય. તો પછી ચલો ને મારી સાથે જ ચલો. તમે મમ્મી સાથે વાત કરી લેજો અને હું મારા બીજા કામ પતાવીશ. હા તે વાંધો નહીં, અત્યારે તું જા, મારે એક કંઈ કામ છે સમજે, એ કામ પૂરું કરીને તરત આવું છું. લે ને ભલે મામા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂલી ના જતા પાછા આવજો. નહીં નહીં ચોક્કસ આવું સમજ્યા. હા ભાઈ હા આજે એક વાત કહું. એક તો તું જ્યારે આવે ને ત્યારે એટલા ઝાઝા દિવસે આવે ને હું અહીંયા વાટ જોઈ જોઈને થાકી જાઉં. અને આજે તું આવ્યો છે ને આજે તો હું તને ચા પીધા વગર જવા જ ન દઉં. ચા હું લાડવા હોતે ને ખાઈ જો ને એવા સમાચાર લઈને આવ્યો છું હું. પણ હું હજી કાંઈ ગઈ નથી કે તારે મારા લાડવા ખાવા પડે. લાડવા કંઈ દાડાના ન હોય, લગ્નના હોતે ન હોય હો. હોય ને? હા સારું સારું. હું ભાણકીના સંબંધની વાત લઈને આવ્યો છું. આપણે સ્વીટી છે હવે એ અમે જવાન તો થઈ ગઈ છે અને હારામાં હારું ઠેકાણું મારા ધ્યાનમાં છે. જો તમે હા પાડો ને તો હું વાત હકાવું અને આમ જો કાંઈ ઘટે એમ જ નથી. આપણે સ્વીટીને રાણીની જેમ રાખશી. ભાઈ મને ખબર છે કે મારા છોકરાઓ માટે તું હારામાં હારું ગોતતો હોય, હારામાં હારું વિચારતો હોય. પણ ભાઈ એક વાત કહું, આ સ્વીટી ભલે જુવાન થઈ ગઈ છે પણ મારે એને ભણાવવી છે. શું કામ ખબર છે? આ જમાનો કેવો છે મોંઘવારીનો. ઘરમાં જેટલા હોય એટલા જો કામ ધંધો નોકરી કરે ને ત્યારે ઘરમાં તમે શાંતિથી શાક રોટલી ખાઈ શકો. તો હું એમ વિચારું છું કે મારી દીકરી જો ભણી ગણીને પછી સાસરે જાય ને તો હવે જો હારા નરા દિવસો તો આપણે કંઈ આમાં લખાવીને આવ્યા દેખાતા તો છે નહીં. તો એને જ એનું ભણેલું કામ આવે ને એટલે હમણાં ભણવા દેવી છે. હમણાં એનું નથી કરવું પહેલાં. આસને સામે એની લક્ષ્મી ચાંદલો કરવા આવી છે અને તમે મોઢું ધોવા જાઓ એવી વાત કરી. તમે આવું સારું ઠેકાણું લાવ્યો છું અને તમે બધું ભણવાનું કરો. અરે સારું ઠેકાણું હોય ને ત્યાં કાંઈ જરૂર જ ન પડે, એને કમાવાની જરૂર શું છે એવું ઠેકાણું છે. ભાઈ નસીબ વાંકા હોય ને ત્યારે તો રાજા રજવાડાએ નજર સામેથી વયા જાય છે. તો પછી હવે આપણે તો હાવ અહીંયા ઝીરો છીએ. ભણવા દે ને એને ભણવાનું હોશે અને પાછી હોશિયાર છે એટલે ભણાવવાનું મન થાય. હમણાં ડોબી હોત ને તો ઘરના કામ એને સંભાળાવી અને એનું કરીએ નાખત. હવે પણ એ તમે ભણવાની કરો છો હું એને વાત કરી દઈ. લ્યો હવે જો તમે વેહવાળા આપણે વહેલા કરવી ભલે ને વરાથી પછી લગ્ન કરશું આપણે અને પછી લગ્ન કરવાના અને પછી ભલે ની 2-3 વર્ષ જાય ને હારા હોતે ને ભણે. એ લોકો તમે ત્યારે બધા ભણેલા જ છે એટલે એની ઉપાધિ કરવામાં એ ન્યા હોતે ને ભણશે, જેમ આયા ભણે એમ ન્યા ભણશે. પહેલાં તારી બધી વાત સાચી પણ મને એ ખબર છે
કે એક વખત તમે રૂપિયો નારિયેળની વિધિ કરો ને એટલે પછી લગ્નની ઉતાવળ બેમાંથી એક જગ્યાએથી ઉતાવળ થાય જ, અને પછી બે હરતા ફરતા થાય. પછી એમાં ન ભણવામાં ધ્યાન રહે અને ન નોકરી ધંધામાં ધ્યાન રહે, ન ઓલાનું ધ્યાન રહે, ન મારી છોડીનું ધ્યાન રહે. ભણવા દે ને ભઈલા. અરે પણ એવું ન બને, હું કહું છું ને એને હું કહી દઈ લોકોને, ભાઈ જો તમે ભણાવવાનું કે લગ્નનું કાંઈ નામ નહીં લેતા 2 વર્ષ સુધી, પછી તમે એમ નહીં કહેતા કે હાલો 2 મહિનામાં લગ્ન કરી દો, 2 મહિનામાં લગ્ન કરી દો, એમ પછી તમે નહીં કહેતા. એની આપણે બોલી કરીને પછી આપણે વ્યવહાર કરવાનું છે. આજકાલ બોલીમાં કોણ માને છે એ કયો મને? વચન આપેલા કોણ પાળે છે? બધુંય તૂટી જાય છે. હવે કાલ હવારે એનું આપણે નક્કી તો કરી નાખીએ. હાલો, હું મને ન ગમતું હોય કે દીકરી એના ટાઈમે સાસરે વહી જાય, પણ કાલ હવારે એ નક્કી થયું ને પછી એની હાઉની તબિયત ખરાબ થઈ, કાંઈક થયું, પછી કે હવે એને મોકલો, નાઈ ન પડાય. અરે બધી બાજુથી વિચાર કરીને આપણે રહેવું પડે. પણ હાલો માની લો, હાલો તમે કહો એમ બધું થાય, હું કહું એમ કાંઈ ન થાય, અને એ લોકો લગ્નની ઉતાવળ કરે તો એમ જ હોય. હું કહ્યું એમ આ ભણાવવાનું તમે ક્યારના સોટા છો તે હું હવે એ કહે આ ભણવું કાંઈ એટલું બધું મહત્ત્વનું નથી, કારણ કે ઘર સારું છે, ખમતીધર ઘર છે, અને આપણી દીકરી અહીંયા કોલેજમાં 1 વર્ષ તો કર્યું છે. હવે ભલે રહ્યું ભાઈ, તને ખબર છે ને મેં મારું ભણવાનું છોડી દીધેલું લગ્ન માટે, અને આ જો તાર પટેલ વયા ગયા. હું અત્યારે કામ ધંધા વગરની બેઠી છું ને, એના કરતાં કાંઈક ભણી હોત તો 2 રૂપિયા હુંય રળત ને. અત્યારે જો હાવ નકામી ઘરે બેઠી છું, હું કાંઈ કરી ન થકતી. લોકો એમ કે પાપડ વણવા હાલો, પણ પાપડ વણવા એમ જવાતું હોય? પણ હવે તમારે ક્યાં કાંઈ ઉપાધિ છે? આદિ છોકરો છે, મોટો જવાન થઈ ગયો છે, ને એના લગ્ન થઈ ગયા. મીરા કેવી સારી વહુ તમને મળે છે, અને હવે આ જવાન દીકરીને લગ્ન કરી લો ને, તમે નિવૃત્ત થઈ જાઓ, પછી તમે 2 ભગવાનના નામ લેવો હોય ને તો તમે શાંતિથી ભગવાનના નામ લઈ શકો. ના ભઈલા ના, તું ભલે ગમે એ કહેતો હોય, પણ મને ખબર છે કે ઢાંક્યા કરમના કોઈ વિશ્વાસ ન કરાય. અને આ તું એમ કહે છે કે દીકરો મોટો થઈ ગયો ને વહુ આવી ગઈ ને હવે મારે કાંઈ નથી, પણ આ જુવાનીથી હું આ બધા કામ ઢળડા કરું છું, પારકા કામ. ના ભઈલા ના, મારે છે ને એને હજી ભણવા દેવી છે. હાચે હવે કાંઈ વાંધો નહીં. બીજું હું તમે એટલે બધો હઠાગ્રહ કરો છો તો ભલે ભણી લે, પછી મને નહીં કહેતા કે એવું સારું મળે ને તો પછી આપણે આખી જિંદગી સોચવાનું રહ્યા. તો તમારા હારા હાટું થઈને હું અહીંયા આવ્યો. બાકી ભાઈ મને ખબર જ છે કે ભલે ને આજે હું ના પાડું, પણ તું છે ને પછી જે ગોતીશ ને એ મારી સોડી માટે સારું જ ગોતવાનું છે, પણ અત્યારે નહીં ભાઈ. સારું તો કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. બીજું હું ભણવા જ દેવી છે એને. હાલ હવે ચા મૂકું? થોડીક જ મૂકજો. હા. મામા ભણા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ જો સારું છે હો. ક્યાં કામેથી હાલ્યો હશે એમ ને? હા. અને આમ કઈ બાજુ ગયા હતા? હાલો ઘરે. તારે ઘરેથી બેસીને જ આવું છું અત્યારે. તો કેમ ભાઈ તો જમવા ન રોકાવાય? જમવાનું પછી વાત. હું તારી બાને સમજાવવા ગયો હતો. હા, કઈ બાબતે? સ્વીટી માટે છે ને એક ઠેકાણું છે, હારામાં હારું ઠેકાણું છે. આમ જો આમ જો એ રાજ કરશે, રાજ ને આપણી સ્વીટી. બરોબર. પણ તારી બા મારી વાત જ ન માની. એ કે નહીં મારે ભણાવી છે, સ્વીટીને ભણાવી છે, બસ એક જ રટણ કર્યા કરે. મેં કેટલી 5 મિનિટ એને સમજાવી એક ધારું. મેં જો ઠેકાણું સારું છે અને આ લગ્ન તમે કરી લો ને, છોકરી તો પછી વખતે ભણશે. એ કે નહીં ને પછી એ કે ન ભણીએ, કે હારે ભણાવે ન ભણાવે. મામા મારા બાઈએ જે વાત કરી ને એ સાચી છે, કારણ કે આ સમયમાં છે ને ભણતર બહુ જરૂરી છે મામા. એ તો તમને ખબર છે ને? હે, એ વાત બધી તારી વાત બરાબર છે. ભણતર જરૂરી છે, એમ હારવાર છે ને પૈસા એટલા જ જરૂરી છે. જો પૈસા તમારી પાસે હશે ને તો મોટો IAS ઓફિસર હોત ને તમારે ત્યાં નોકરી કરવા આવશે, અને જો પૈસા નહીં હોય ને તો તમારે બીજા ત્યાં નોકરી કરવા જવું જોઈએ. અરે મામા તમે આ પૈસાની વાત કરો છો, તો પૈસા હોય ને તો ઘણાના પૈસા જુગારમાં લાગી જાય છે ને તો એ બધા વૈયા જાય છે, બરોબર. પણ જો આપણે ભણેલા ગણેલા હોય અને આપણી પાસે જ્ઞાન હોય ને તો બહુ આપણે આગળ વધી શકીએ છીએ. ભાઈ એવા ધંધા કરો તો ડૂબી હોત ને જાય પૈસા. વાત જ એ છે ને, એટલે જીવનમાં છે ને ભણતર જો જરૂરી છે. અને તમને ખબર છે ને મારા બાપુજી ગયા પછી કાંઈ મારાથી ભણતર થયું નહીં, એટલે મારી ઈચ્છા એવી છે મામા કે હું છે ને મારી બેનને છે ને ભણાવું બસ.
આમ જો અશોક, હું તને કહું, હું જે આ ઠેકાણું કહું ને ત્યાં તમે આમ જો એની દીકરીની જે રમક છે ને, જો સ્વીટીને જે ભણવું હશે ને તો એ લોકો જ એને ભણાવશે. મામા તમે માનો છો કે ઈ લગ્ન પછી ભણાવશે, હું માનું છું, પણ તમને ખબર છે કે લગ્ન પછી જો જેઠાણીની જવાબદારી આવે, સાસુ સસરાની આવે, દેર હોય તો દેરની આવે, આ બધાય ટેન્શનમાં છે ને પછી મારી બેન સ્વીટી છે ને ઈ ભણી ન શકે, સમજ્યા તમે? અને એની ગેરંટી હું એ લગ્ન પછી બદલી ગયા કે અમે નહીં ભણાવીએ તો પછી એની ગેરંટી અરે હું એ લોકોને પહેલેથી ઓળખું છું, અને એ લોકો છે ને આમ જો એને એને તો આપણે સ્વીટી તો એની પોતાની છે, એ લોકો કેટલું દાન કરે છે ખબર? અનાથ આશ્રમમાં ત્યાં બધે કેટલું એ લોકો દાન કરે છે. એ બધી વાત તમારી હાચી, બરોબર, પણ હું ન માનું કે એ લગ્ન પછી એ ભણાવે. એટલે છે ને મામા અત્યારે ભણે છે ને, અને અત્યારનું જે ભણતર એનું છે ને એ જ સાચું છે, લગ્ન પછી છે ને નહીં. અરે હજી તું વિચાર કર, તારી બા તો નથી માનતી મારી વાત, પણ આ તો હું તને સમજાવવા આવ્યો કે તું જો કંઈક મારી વાત માન અને તું તારી બાને સમજાય ને તો આ ઠેકાણું નહીં મળે. જો આ ભણવામાં હોશિયાર હશે ને આ નોકરી ઉપર હશે ને તો આને જેવું ઠેકાણું મળવું હોય છે ને અને આપણે ગોતવું હોય છે ને એવું મળશે. એટલે છે ને એ વાતની ઉપાધિ જરી કંઈ નહીં કરતા મામા. આ બધા આવા બધા તમે વ્યામમાં રહેશે ને અત્યારની આ પ્રજા બધી માતા પિતા કે મારી જવાન દીકરીને હારામાં હારું ઠેકાણું મળી જાય અને પછી દીકરીની ઉંમર થાય અને પછી જેવું ઠેકાણું એને આગળ જોયું ને એવું ઠેકાણું મળતી નથી અને પછી દેશે દુઃખના દરિયામાં દેશે અને એમ જ બધા અત્યારે જવાન દીકરીના મા બાપ એમ જ હેરાન થાય છે, ટાઈમે લગ્ન કરે નહીં, આનથી સારું મળી જાય એમ કરતાં દીકરીની ઉંમર થઈ જાય અને પછી જેવા તેવા ઠેકાણે ઘર પૌણાઈ દે છોકરીને. મામા આ બધાય તમારા વિચાર છે, બાકી જો દીકરી હોશિયાર હોય ને તો એને છે ને એના પ્રમાણનું જ હોશિયારી ઘર મળે, સમજ્યા તમે? તો તારે મારી વાત તો નથી માનવી એમ ને? મામા માફ કરજો, તમે અમારું સારું જ વિચારતા હશો, બરોબર, પણ મારી બેનને છે ને મારે અત્યારે તો ભણાવવી છે. આ તો જેવી તારી ઈચ્છા, તો મને એમ છું કે આ વાત આવી છે તો હું તને જરીક કહી દઉં એમ. હવે પણ તમારો વિચાર હોય તો જરીક વિચાર કરી લેજો મારી વાતમાં, એવું કાંઈ નથી કે હું ના નહીં પાડું, તમે તારે 2-4 દી વિચાર કરી લો ને એવું જો તમારો વિચાર બદલે તો મને કહેજે. ભલે મામા. હાર વાલ જય શ્રી કૃષ્ણ. હેલો, અરે કેન યુ હિયર મી? યા એવરીથિંગ ઇઝ ફાઇન. આઈ વિલ બી કોલ યુ બેક. અરે વાહ, શું વાત છે ને, નણંદ બા તો વળી ઇંગ્લિશ બોલવા માંડ્યા ને કાંઈ સારું ઇંગ્લિશ આવડી ગયું છે. કેમ તમને કઈ બળતરા થાય છે ભાભી? ના ના, બળતરા નથી, પણ મને શોખ હતો બેન. મને તો એમ જ હતું કે તમે ને પેલો તમારો સર, શું નામ છે એનું, આદિ. વેટ વોટ યુ મીન બાય ધેટ? મારો સર એટલે તમારો સર? તમારો આ કેવી લેંગ્વેજ છે તમારી? બેન ઇંગ્લિશ તમે શીખો છો, હું નહીં. હા, હવે તમારા ટીચર, તમારા ગુરુજી. હવે તમે ને તમારા ગુરુજી છે ને આખો દિવસ વાતો જ કરતા હોવ છો, તો તમે ઇંગ્લિશ ક્યારે શીખ્યા ને એ સવાલ થયો મને. ભાભી આ બધું વધી નથી જતું તમારું બોલવાનું? વાતો જ કરીએ એટલે કામની જ વાત કરીએ છીએ ને અને શીખીએ છીએ તો જ આટલું આવડ્યું છે. બાકી જો આખો દિવસ વાતો જ કરતા હોય ને અને તમારી જેમ ગપ્પાટા જ મારતા હોય ને તો કાંઈ ના આવડે. બેન ભલે તમે ગમે તે કહેતા હોય, પણ એટલી અક્કલ તો મારામાં છે જ હા, કે આખો દિવસ તો કામની વાતો કોઈ ના કરી શકે. અને આમ પણ તમારી બંનેની ફ્રેન્ડશિપ છે ને એ મને દેખાય છે. ફ્રેન્ડશિપ? ઓહો, હવે ફ્રેન્ડશિપનો અર્થ હું તમને સમજાવું. કદાચ માં હોય, બાપ હોય, ભાઈ હોય, બેન હોય, ભાભી હોય કે નણંદ હોય, બધા વચ્ચે ફ્રેન્ડનો થોડો ઘણો રિલેશન તો હોય. એવી રીતના ટીચર અને સ્ટુડન્ટ એ બંને જો ફ્રેન્ડ બનીને કામ કરે ને તો જ વાત આગળ વધે અને તો જ કંઈક શીખવા મળે. બાકી જો એ મારી ઉપર આમ લાઠી લઈને ઊભા રહી જાય તો સ્ટુડન્ટ તો બોર જ થવાનું છે અને નર્વસય થવાનું છે, તો શીખવાનું નથી. હું એમ જ કહું છું ને, આ ફ્રેન્ડશિપ થોડી આગળ વધારે વધી ગઈ હોય ને એવા અણસાર મને દેખાઈ રહ્યા છે. એટલે આ તો મારી ફરજ છે કે હું તમારી ભાભી છું ને તો તમને સલાહ આપું કે થોડા કંટ્રોલમાં રહેજો. ભાભી બસ હો, બહુ થયું હવે. તમે છે ને મને વધારે બોલવા માટે આમ ઉત્સુક ના કરો, કેમ કે મારે છે ને તમારા મોઢે નથી લાગવું. બાકી મને આ જેટલું ઇંગ્લિશ આવડ્યું છે ને એ બધું હું ભૂલી જઈશ. ખબર જ છે કે તમે બોલવામાં કંઈ પાછા નથી પડતા, પણ આ તો ઠીક. હવે હા, અમારા ઘરનું નાક કપાય છે ને એટલે કેવું પડે છે. મને છે ને તમારી બધી ખબર છે. તમે અને આદિ શું કરતા હો છો ને મારું બધું ધ્યાન હોય છે. ફ્રેન્ડશિપ હોય ને તો ઘરની બહાર રાખવાની. અહીંયા એ તમારા ગુરુજી છે, તમારા ટીચર છે. એટલે ભાભી તમે એવું તો શું જોઈ લીધું છે? અને આ નાક કપાય નહીં તમારી લીધે જ કપાય છે, તમારી આ બધી અફવાઓથી. આવી બધી અફવાઓ ખોટી ઉડાડતા નહીં, ઘરનું નાક પોતે કાપવા જ બેઠા છો. હું નથી કપાવતી,
તમારા લક્ષણ જ નાક કપાવા જેવા છે. એક મિનિટ. નાક કપાય 2 નંબરની વાત. પણ તમને એવો બધો હક કોણે આપ્યો કે કદાચ હું ચાલો ભણું છું, વાતો કરું છું, ફ્રેન્ડશિપ કરું છું, તમે શું કામ અમારી વાતો સાંભળો છો? હા, અરે વાહ, હવે ઘરમાં રહું છું, ઘરનું સદસ્ય છું તો ખબર પડવાની જ છે ને. અને આમ પણ ત્યાંથી આવતા જતા હોઈએ ને તો ધ્યાન પડી જાય છે. હું જાણી જોઈને ત્યાં ઊભી નથી રહેતી. આવતા છતાં હોતા નથી. તમારું ધ્યાન આખો દિવસ ત્યાં જ હોય છે કે આને કંઈક આવડી નો છે ને શીખી નો છે. ભાભી છે ને, તમે મારી અફવા બધે ઉડાડતા નહીં, બાકી હવે સારું નહીં થાય. જો ને કંઈ પણ બોલે છે, પણ તું યાદ રાખજે, જે દિવસે રંગે હાથ પકડીને ત્યારે બધા જવાબ આપીશ, બધી ટણી કાઢી નાખીશ. જો અરે બરાબર ચલાવ ને તને. અરે ગાડીને આવી રીતે ચલાવાય શું કરે છે તું? આમ નામ હું આઉટ થઈ જાય. અરે નહીં થા. વોટ યુ ડુઇંગ? આદિ અરે જોયું? જો આઉટ થઈ. અરે કન્ટિન્યુ કરો ને, નહીં તો હારી જશો ને. અરે એ તો જરા આગળનું સ્ટડી કર ને. પણ ભાભી તમે શું કરો છો અહીંયા? અમે ભણીએ જ છીએ ને. જોયું મેં, તમે કેવા ભણો છો ને એ બધી મને ખબર છે. અને તમે સાંભળી લો મારી વાતને, કાલથી અહીંયા આવવાની કોઈ જરૂર નથી. આજે તમારો લાસ્ટ ડે છે. અરે ભાભી તમે તો ગુસ્સે થઈ ગયા. ભાભી, એક્સક્યુઝ મી, હું તમારી ભાભી નથી, હું સ્વીટી બેનની ભાભી છું ને આજથી છે ને એ પણ નથી રહેવાની. ભાભી તમે છે ને આ બધી પંચાયત કરવાનું રહેવા દો. મારી મરજી છે, મારે આ સર પાસેથી જ ભણવું છે તો હું ભણીશ. એમાં તમે શું કામ એટલા ડોઢા થાવ છો? મને છે ને બધી ખબર પડે છે. આ હું ભણું છું ને અને મને ઇંગ્લિશ આવડી ગયું છે ને એ તમને જરાય ગમતું નથી. અરે હા શું કર્યું તમે? બસ, તમારે અમારા ઘરમાં બોલવાની જરૂર નથી. છો કોણ તમે? ટીચર છો કે બીજું કંઈ? આ તમારા બંનેના નખરા છે ને હું કેટલા દિવસથી જોતી જ હતી. અને આજે મેં રંગે હાથ પકડ્યા છે તો પણ માનશો તો નહીં જ ને. રંગે હાથ પકડ્યા છે એટલે શું કરતા હતા અહીંયા? ગેમ રમાડતો હતો ને, તો એ પણ સ્ટડી માટેનો એક પાર્ટ જ છે. મારી વાત સાંભળી લો. એને થોડી સ્ટડીમાં પ્રોબ્લેમ થતી હતી એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે થોડી વાર એને ગેમ રમાડતો હતો. તો મેં કોઈ ગુનો નથી કર્યો. બસ, માઇન્ડ ફ્રેશ કરવાના નામ ઉપર તમે શું શું કરો છો ને એ બધી મને ખબર છે. ભાભી હવે લિમિટમાં. અને તમારી હિંમત કેમ થાય મને લાફો મારવાની? તમારીથી મારું સારું જોવાતું જ નથી. આ બધી વસ્તુ હું મમ્મીને કહીશ. કહી દેજો, મમ્મી છે ને કઈ રાવણ નથી. અને તમે વાત સાંભળી લેજો, આ છેલ્લો દિવસ છે, બેયને જે વાતો કરવી હોય ને એ કરી લ્યો. ઓહ જોયું તમે આદિ? આનીથી છે ને મારી ખુશી કોઈ દિવસ નહીં જોવાય. મેં તમને કીધું તું ને. તું શાંત થઈ જા સિટી. જો હવે મને નથી લાગતું કે તારા ઘરમાં આ ઝઘડો વધવાનો છે. તારા ભાભી ખબર નહીં તારા મમ્મી અને તારા ભાઈને શું વાત કરશે. એના કરતાં મારી પાસે એક બહુ મસ્ત રસ્તો છે. આપણે હવે એ જ અપનાવવો પડશે. શું તમે જે કહેશો ને હું કરવા તૈયાર છું. જો સ્વીટી, તું જરા એટલે કે તું આ ઘર છોડીને મારી સાથે ભાગી જા. શું ભાગી જાઓ? હા, આ લોકો તને શાંતિથી જીવવા નહીં દે. અને તારા ભાભીનો સ્વભાવ મેં જોયો. આજે તને ખાલી એક થપ્પડ મારી છે, કાલે તારો ભાઈ તને મારશે, મમ્મી મારશે, રોજે બધા ખીજવાશે, તારું ભણવાનું બંધ કરી દેશે. અરે તારા મોજ શોખ હાથ એ બહાર જવું, હરવું ફરવું બધું જ બંધ થઈ જશે. એના કરતાં હું તને કહું છું એ મારી વાત માની લે કે આજે રાત્રે જ હું તને લેવા માટે આવી જઈશ. આ બધા સૂઈ જાય એટલે તું ભાગી જાજે. હા, તારો બધો સામાન પેક કરી લેજે અને થોડા ઘણા જો પૈસા હાથમાં આવે ને તો એ પણ લઈ લેજે. પૈસા ના આવે તો ઘરેણા હોય તો ઘરેણા લઈ લેજે. જે કંઈ પણ તારા હાથમાં ઘરમાંથી મળે ને એ બધું લઈ તું બહાર આવી જશે. હું તને અહીંયાથી લઈને દૂર જતો રહીશ, જ્યાં તું બહુ ખુશ રહીશ, તારા સપનાઓ પૂરા કરી શકીશ. અને હું તો તારી સાથે જ છું, તારો મિત્ર ગણે તો મિત્ર. અને તને તો ખબર છે ને કે સ્વીટી, તું નાની છે પણ મને બહુ ગમે છે. તમારી બધી વાત સાચી છે. જો મારે મારા સપના પૂરા કરવા હોય અને પગભર થવું હોય તો આ બધી ઝંઝટમાંથી બહાર નીકળવું જ પડશે. હું તૈયાર છું. હા, તો પછી અત્યારે હું અહીંયાથી ભાગું છું અને તું માફી માંગી લેજે. તારા ભાભી પાસે, બધા પાસે માફી માંગી લેજે કે સર જ એવો હતો, બધો વાંક મારા પર ઢોળી દેજે. એટલે એ લોકો તારા પર કોઈ શંકા ન કરે અને પછી આજે ને આજે આપણે ભાગી જશું. ઠીક છે? ઓકે, ડન. સારું, ચાલ તારું ધ્યાન રાખજે. હા, હું જાઉં છું. હા. આદિ કેટલો સારો છે.
બટ આ લોકો, ખાસ કરીને મારા ભાભી, એ જ સમજતા નથી. શું થયું બેન? કેમ રડે છે? હા, રેવા દ્યો ને ભાઈ, કેવું નકામું છે બધું. કંઈક વાત તો કર. હવે શું કહું ભાઈ, તમને તો ખબર જ છે ને, આ આદિ મતલબ કે અમારા સર જે મને હા. ભણાવવા આવે છે. કેમ, તને એણે કંઈ કીધું? અરે ના ના, એ તો ભગવાનના માણસ છે, એ મને શું કહેવાના. પણ ભાઈ, આ ભાભી છે ને, એને જરાય ગમતું નથી હું ભણું. એ મને ઇંગ્લિશ આટલું આવડવા માંડ્યું છે ને, એનીથી અમને બહુ બળતરા થાય છે. તે દિવસે એ મને કહેતા હતા, અને આજે તો એણે બધી હદ જ પાર કરી દીધી. શું વાત કરે છે? ભાઈ, ભાભી મારી ઉપર ખોટે ખોટા શક કરે છે. આપણા ઘરનું નાક પોતે જ કપાવવા ઊભા થયા છે. તમને ખબર છે, મને હંમેશા એવા ટોન માર્યા કરે છે કે હું ને આદિ, હવે એ તો મારા સર છે, મારા ગુરુ સાથે મારે થોડી એવું કાંઈ હોય તો એ મને એમ કહે છે તમારે બેને ફ્રેન્ડશિપ છે. હવે તમે વિચારો, આવું સાંભળીને મને કેવું લાગે. મેં એમને સમજાવવાની કેટલી ટ્રાય કરી, અને આજે તો એમણે હદ પાર કરી દીધી. મને લાફો માર્યો, એ પણ મારા ગુરુની સામે. શું? મીરાએ તારા પર હાથ ઉઠાવ્યો? હા ભાઈ, હા. અને બેન, તું ચિંતા ના કરતી. મને પહેલેથી જ ખબર છે કે તું ભણે છે ને, એ મીરાને જરા કાંઈ નથી ગમતું. પણ ભાઈ, હવે છે ને, મેં એક નિર્ણય લઈ લીધો છે, અને જો કે મેં મારા ગુરુને પણ કહી દીધું છે. આજ પછી હું હવે એમની પાસેથી ઇંગ્લિશ ક્યારેય નહીં શીખું, અને ઈ હવે મારા ઘરમાં ન જોઈએ, કોઈ કાળે નહીં. કારણ કે આ ઘરની ઇજ્જત જાય છે આ બધું કરીને, અને મારે થવા નથી દેવું ભાઈ. નહીં બેન, તારે છે ને ભણતર આમ અધવસાળે છે ને નથી છોડવાનું, તારે ભણવાનું છે. અને આ સર આવે છે ને એની પાસે જ ભણવાનું છે. ભાઈ, તમને મારી કસમ છે, જો હવે તમે કાંઈ બોલ્યા ને તો મારે ઘરનું વાતાવરણ ખરાબ નથી કરવું. આ રોજનું સાંભળીને હું કંટાળી ગઈ છું, અને અમસ્તાય તે જેટલું શીખું છું ને એની કરતાં વધારે તો હું ભૂલી જાઉં છું. આ બધું સાંભળીને એની કરતાં હું જેમ છું ને એમ ઠીક છું. જેટલું ઇંગ્લિશ આવડ્યું એટલું આવડ્યું, બસ ઘણું છે, નથી ભણવું મારે હવે. બેન, તે સમ આપીને આ તારા ભાઈને પાડી દીધો છે, પણ આ જેના લીધે થયું છે ને એ મીરાને તો હું નહીં જ છોડું. તું કંઈ ચિંતા નહીં કરતી હો. ભાઈ, હવે ખબર પડશે મારી આ ભાભીને કે કેમ થાય છે. એણે પંગો કોની હારે લીધો છે? સ્વીટી જોડે. હવે મારો ભાઈ છે ને, બે ઊંધા હાથની દેશે ને એટલે ચૂપચાપ થઈને બેસી જશે. પણ હા, આજે મારો પ્લાન છે ને એ કોઈને ખબર ના પડવી જોઈએ. અરે હા, આદિએ મને કીધું છે જે કાંઈ પણ ઘરમાંથી થોડું ઘણું મળે એ લઈને જવાનું છે. ઘરેણાની ચાવી તો બા એના ઓશિકા નીચે જ રાખે છે, અને થોડા ઘણા પૈસા પણ એમાંથી લઈ લઈશ. ચલો, અત્યારે બા હશે નહીં ઘરમાં, હું અત્યારે જ આ કામ પતાવી દઉં અને આ ઘરમાંથી રફુ ચક્કર થઈ જાઉં. આ તે બધું શું માંડ્યું છે? શું છે? ફોન એક બાજુ મૂકતો. અશોક, ફોન તૂટી જશે મારો. ફોન તૂટી જાય ને, મારો મગજ એ હાસન તૂટી ગયો છે. તે મારી બેન ઉપર શંકા કરે. બસ ખબર જ હતી મને ક્યાં થવાનું છે. શંકા નથી કરી, તમારી બેનને મારી નજરે જોઈ છે મેં. આદિ સાથે શું કેવું તમને મારે હવે? આદિ સાથે ગેમ રમતી હતી, એ પણ એકબીજાના હાથમાં હાથ લઈને. અરે ગેમ નહીં રમતી હોય, મને ખબર, તું ખોટું જ બોલશો. અને આ આદત છે ને, હા મારી બેન ભણતી થઈ છે ને ત્યારથી તારી આદત પડી ગઈ છે, બરોબર? એ ફોનમાં બધું સમજાવતા હોય એમાં તે શંકાની નજર કરી. ઓ પ્લીઝ, ગેમ રમીને કોણ સમજાવે, અને પણ હાથ ટચ કરીને કયો સર સમજાવે? અશોક, હું જે કહું છું ને એ સાચું કહું છું. ભલે હું ગુસ્સાવાળી છું, ભલે થોડી મને જેલિસી છે, ના નથી પાડતી, પણ એનો અર્થ એવો જરાય નથી કે હું ખોટી છું. તું ખોટી જ છો, અને મારી બેનનું ભણતર છે ને એ સાચું છે, સમજી? એના લક્ષણ છે ને જરાય સારા નથી. એ એક નંબરની આવારા છે. આજ પછી જો મારી બેનને આવા શબ્દો કીધા છે ને તો તને આ ઘરની બહાર કાઢી મૂકી, સમજી તું? અત્યાર સુધી હું શું બેઠો કે વાંધો નહીં, હું તો સહન કરી લઈ, પણ આજ જે તે મારી બેનને શબ્દો કીધા ને એ મારથી સહન નહીં થાય.
અને આજ તે એના ઉપર પણ હાથ ઉપાડી લીધો એમને. હા, કેમ દુઃખ થાય છે? આ તમે પણ તો હાથ ઉપાડ્યો ને, તો એનું શું? આ તો હું સારી છું કે ગામમાં જઈને તમારા ઘરની વાતો નથી કરતી. બાકી છે ને આખું ગામ થૂ થૂ કરશે. મને ખબર તું આ બધા શું કામ નાટક કરશું. શું કામ? હા, મને સારી રીતે ખબર તારા બધા ઘરના ઢવડા કરવા પડે છે ને એટલે. બસ કરો ને તો સારી વાત છે. જાવ અહીંયાથી. સાવ વાળી આજ પછી છે ને મારી બેનને એક શબ્દ પણ નહીં કહેતી. મારી બેનને એક શબ્દ નહીં કહેતી. આ બધા લક્ષણોને દેખાતા નથી કે આખો દિવસ પેલા આદિ સાથે બેઠી રહે છે, ભણવાના નામ પર બંને રંગરલિયા કરતા હોય છે. આટલા પૈસા તો ઘણા ઘણા થઈ રહેશે. અને ઘરેણા? હા, બધું એકદમ રેડી છે. જે રીતે આદિએ કીધું તું એ રીતે જ મેં બધું કામ કરેલું છે. અને અમસ્તા તે મને નથી લાગતું હવે કાંઈ પૈસા બચાય હશે, પણ આટલા પૈસાએ મારું ને આદિનું ચાલી તો જશે. બાકી થોડા ઘણા પૈસા તો એ લઈને આવશે જ ને. ચલો, અમારું કામ તો થઈ ગયું. બસ હવે ખાલી રાત્રે આ ઘરમાંથી નીકળવાનો બંદોબસ્ત કરવાનો છે. જોકે મારા ભાઈએ ભાભીને બરાબર સબક તો શીખવાડી જ દીધો હશે, એટલે એ કંઈ દોઢા તો થશે જ નહીં. બસ શાંતિથી આ બધું કામ પતાવી હવે હું નીકળી જાઉં. ચલો. અશોક, હા, આ સવારની સ્વીટી દેખાણી નથી અને એના રૂમમાંથી અહીંયા નથી આવી. ક્યાં ગઈ હશે? તને કઈ કહીને ગઈશ? મને કઈ નથી ગઈ પણ મને ખબર છે એને બેનપણી ત્યાં ગઈ છે. એટલે પણ હવાર હવારમાં થોડી બેનપણીઓને ના જાય. એમાં થોડો કઈ સમયનું ઓલું હોય કે આ સમયે બેનપણીને ઘરે ન જવાય. ગઈ છે એ. પણ એ ગમે ત્યાં જાય ને તો મને કહીને તો જાય જ. મમ્મી, અશોક, હા હા. શું થયું? મમ્મી, આ સ્વીટીબેને લખી છે ચિઠ્ઠી. હા. સ્વીટીબેન ઘર મૂકીને ભાગી ગયા છે. શું વાત કરે છે? હા, સ્વીટીબેને ચિઠ્ઠીમાં લખ્યું છે કે મમ્મી, ભાઈ, હવે મારી રાહ ન જોતા. હું પાછી ક્યારેય આ ઘરમાં નહીં આવું. હું જાઉં છું મારા સપના પૂરા કરવા. અને તમે લોકો ગોતવાની કોશિશ ન કરતા. હું આદિત્ય સાથે જાઉં છું. આદિત્ય? સર? હા મમ્મી, આદિત્ય જ્યારે મને ભણાવવા આવતા હતા ને ત્યારે અમારી બંનેની વચ્ચે ગાઢ સંબંધો બંધાયા. પરિણામ એવું આવ્યું કે એમના વગર જીવવું અશક્ય થઈ ગયું છે. અને તમારા કરતાં પણ વધારે પ્રેમ જો મને કોઈ કરતું હોય ને તો એ આદિત્ય છે. આજથી આદિત્ય જ મારું સર્વસ્વ છે. અને જો તમે લોકો અમને ક્યાંય આડા આવશો ને તો તમારી દીકરીની લાશ તમારા હાથે આવશે. લેખિતન તમારી દીકરી સ્વીટી. મુઈ મારી દીકરી ક્યાંથી ખેતીથી મને તમારું નાક કોઈ દી નહીં કપાવા દઉં. રાજો, હજી તો હું આને કહું જ છું કે આજ હવારથી ઉતરી નથી એના રૂમમાંથી. કોણ જાણે ઈ ક્યાં ગઈ હશે. અને એણે એમ લખ્યું છે કે તમારથી વધારે મને પ્રેમ કરે છે. અરે દિવસ રાત એક કરીને મેં એને અહીંયા પુગાડી અને ભણાવી અને એણે આવું પરિણામ આપ્યું. એનો છે ને બધો શ્રેય તમને જ જાય છે. હું તમને રોજ કહેતી હતી કે રહેવા દો, કોઈ લેડીઝ ટીચરને લઈ આવો અથવા ભણાવવાનું બંધ કરી દો. પણ નહીં, તમને બહુ શોખ હતો ને ઇંગ્લિશ શીખવાડું તો તમારી બેનને. હવે શું થયું? બસ હવે જરાક ધીરે બોલ ને, આ બધાય સાંભળશે આજુબાજુવાળા. વાહ, આજુબાજુવાળા ખાલી સાંભળશે નહીં, હમણાં બધાને ખબર પણ પડી જશે. એક દિવસ, બે દિવસ, કેટલા દિવસ છુપાવશો? હું રોજ માટે કહેતી હતી કે ધ્યાન આપો, ધ્યાન આપો, પણ નહીં. આ જોયું ને, ઘરની આબરૂ તો લેતી જ ગઈ, આજુબાજુવાળાની 10 છોકરીઓનું ભણતર બંધ કરાવીને ગઈ છે. તમને એ ખબર પડી કાંઈ? કોઈ હવે કોઈનો વિશ્વાસ નહીં કરે. કોઈ પોતાની છોકરીને સ્કૂલે કોલેજે નહીં મોકલે. કોઈ સરને ઘરે ટ્યુશનમાં નહીં બોલાવે. ઘરની આબરૂ ના ધજાગરા કરીને વહી ગઈ. પણ આ સર આવો લાગતો નહોતો. લાગતો નહોતો. દુનિયાના બધા માણસો સારા જ હોય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમને એનો કડવો અનુભવ નથી થતો. હવે રોવાનો કોઈ જ ફાયદો નથી.
હાસું કહેતી હતી હો. તું ભલે કડવું બોલતી હતી ઘણું, એનું પરિણામ છે ને મીઠું હતું. જો તે કીધું એ બધું મેં માન્યું હોત ને તો ત્યારે તો મગજમાં મારી બેન જ હતી કે મારે એને ભણાવવી છે. મને નહોતી ખબર કે આવું પરિણામ આપશે. અશોક, ત્યાં મુઆ સરને રાખ્યો ને ત્યારે મેં તો ના જ પાડી હતી કે મારી છોકરી એટલું ભણે છે ને તો બહુ થઈ ગયું, નથી અંગ્રેજી ભણાવવું. આ હું કાંદો કાઢ્યો અંગ્રેજી ભણાવીને. સાચી વાત કહું ને બા, તો એમાં વાંક આપણા બધાનો જ છે. સ્વીટીબેન ભાગી ગયા, એનો સર સારો નહોતો, સમજ્યા. પણ આપણે એવા રિલેશન રાખ્યા હોત ને કે સ્વીટીબેન બધું ઘરે આવીને આપણને કહેત, તો આવું ક્યારેય ન થાત. સ્વીટીબેને હર હંમેશા આપણાથી બધું છુપાવ્યું જ છે. એનું કારણ છે ડર. હા, તારું ન માન્યું, તમારું ન માન્યું, અને આપણા મામાનું ન માન્યું મેં. અશોક, જ્યારે છે ને એ આ વાત કરતી ને ત્યારે હંમેશા મેં એને ના પાડી હતી કે તું હારી રહેજે, કોઈની હારે બોલતી નહીં, ક્યાંય જાતી નહીં. હા હા, હું હારી જ છું. આ હારી થઈ. પણ બા, આમ જોવા જઈએ તો ઉંમર પણ તો એવી છે ને, દિલ નાજુક હોય, લાગણીઓમાં વહી જાય છે માણસ. પણ હું એમ વિચારતો હતો કે આ સર છે એ તો એક ગુરુ કહેવાય, એ શિષ્ય હારે થોડું આવું કરે. અશોક, હવે આ બધી વસ્તુઓનો કોઈ જ મતલબ નથી બનતો. મેં તમને નાની એવી વાતમાં ઘણું બધું સમજાવ્યું છે કે જ્યાં સુધી કડવા અનુભવો ન થાય ને ત્યાં સુધી બધા માણસો સારા જ હોય છે. હવે દીકરી તો હાથમાંથી ગઈ જ છે. સમાધાન કરવું છે કે સંબંધો તોડવા છે એ તમે લોકો જ નક્કી કરો. હવે નક્કી હું કરવાનું હોય? નાક કપાવીને ગઈ છે ઈ. હવે ઈ મારે ધોળે ધર્મે મારા ઘરમાં ન જોઈ. ઈ ભલે જ્યાં ગઈ ત્યાં સુખી રહે. હવે ઈ મારા ઘરમાં ન જોઈ. બસ એની હારે છે ને તલભાર જેટલોય સંબંધ નથી રાખવો હવે. બસ માણા કે દીકરીઓ નથી જોતી, દીકરીઓ ભારે નથી પડતી. બસ એ આવા કાળા કામો કરીને જાય ને એટલે દીકરીઓ નથી જોતી. બાકી એ કાંઈ અડધી રાતે ઉઠીને ખાવા નથી માગતી. કેવી રીતે રાખી હતી મેં ને એના ભાઈએ. માની કોઈ અરે દિવ્યા, હું હમણાં જ ત્યાં અડધી કલાકમાં પહોંચી જઈશ. હા હા, પણ હું શું કહું છું કે આ રોજે હું તારા ઘરે ભણાવવા માટે આવું એના કરતાં એક કામ કરીએ તો આપણે બહાર કંઈક મળીએ તો. આજનો દિવસ ઘરેથી કંઈ બહારનું કાઢી લઈએ અને તું બહાર આવ. અરે દિવ્યા, જો ઘરે તો આપણે રોજે મળીએ છીએ, પણ મારો કહેવાનો મતલબ એ છે કે બહાર મળીએ તો તને હું હરવા ફરવા બહાર કંઈક બતાવું ને તને. હા સારું, ચાલ દિવ્યા, હું તને ફોન કરું પછી. હા હા. કોણ? દિવ્યા? હવે આ દિવ્યા કોણ છે? તારે પૂછવાનું કંઈ કામ છે? હા, મારે પૂછીને કઈ કામ છે એટલે? તમારી માટે થઈને મેં મારું આખું ઘર છોડ્યું અને તમે એમ કહો છો મારે પૂછીને કઈ કામ છે? કોણ છે આ દિવ્યા? હા તો કઈ તે નવાઈ નથી કરી. મારા માટે ઘર છોડ્યું એટલે તારા ઘરમાં આમ પણ તને કોઈ સરખી રીતે રાખતું નહોતું, એટલા માટે મેં તને 3 મહિનાથી સાચવી છે. અને બસ હવે તને કહી દઉં, દિવ્યા મારી સ્ટુડન્ટ છે જેમ તું હતી, અને એને પણ હું હોમ બેન્ચ કરાવું છું. બીજું કંઈ જાણવું છે? શું? મારા જેમ? અને મારા જેમ તમે એને હોમ બેચ કરાવો છો? આનો અર્થ મને બધો સમજાય છે આદિ. અને તમે મને આજે કહો છો ને કે મેં તને 3 મહિના સાચવી છે. હા, પેલા 2 મહિના તો તમે મને બહુ સારી રીતે સાચવી, એ પણ જ્યાં સુધી મારી પાસે પૈસા હતા ત્યાં સુધી. અને હવે તમે મને આવી રીતના કહો છો? તમે થોડુંક તો વિચારો. તમારા કહેવા ઉપર મેં મારું માવતર છોડી દીધું. મારો ભાઈ જે મને જીવ જેમ સાચવતો હતો મેં એને પણ છોડી દીધો. આ મારા ભાભી આટલા બધા મને ટોન મારતા હતા. તમે કીધું તમે ઘરેણાઈ ચોર્યા અને પૈસાય ચોર્યા, બધુંય કર્યું, અને છેલ્લે તમે મને દગો દ્યો છો. ઓહો, ઇમોશનલ થવાની કોઈ જરૂર નથી. હા, અને આ બધું જે થયું ને તો આપણે જરાક આપણી બુદ્ધિ વપરાય. હા, માણસમાં કંઈક તો હોવું જોઈએ ને. બધું મેં તને કરવા માટે કહ્યું તો તું માની ગઈ, તને ત્યારે સારું લાગતું હતું એટલા માટે. અને હવે જે હું કહું છું એ તને કડવું લાગે, જેમાં મારો કોઈ વાંક નથી. અને મારી એક વાત સાંભળી લે કે જે છું ને એ હું આવો જ છું અને આવો જ રહીશ.
આદિ તમને શું થઈ ગયું છે? તમે આવા તો હતા નહીં. જો આવો હતો નહીં પણ આવો થઈ ગયો છું, કારણ કે હવે તારી પાસે કંઈ છે નહીં. તો કાં તો તું તારા ઘરે જા અને થોડા ઘણા પૈસા લઈને આવ, ને કાં પછી એક કામ કર, તું મારું ઘર છોડીને જતી રહે. આ તમે કેવી વાત કરો છો? તમે જ્યારે મને ભગાડવાનું કીધું ત્યારે તો આ બધી વાતો કરી નથી. તમે મને કીધું તું ને, તમે મને આજીવન સારી રીતે સાચવશો, મારું ફ્યુચર બ્રાઇટ બનાવશો. હવે આ તે કેવું બોલો છો? આ છોકરીના લીધે તમે આ બધું બોલો છો ને? અરે હા, તું એક થોડી છે, તારી પહેલા પણ ઘણા બધા આવ્યા હતા ને વયા ગયા ને, એ પણ આવું બોલતા હતા, પણ વધારે મારી સામે કોઈ નથી બોલ્યું. આ તારી જીભ થોડી વધારે ચાલે છે ખરેખર. અને તું જઈશ ને તો કોઈ બીજું આવશે ને, સમજે છે ને તું? મેં તને જે કંઈ પણ કહ્યું કે સાચવીશ આ તે, તો મેં તને સાચવીને 2 મહિના તારું ધ્યાન રાખ્યું. આનાથી વધારે તો હું શું કરી શકું? હા આદિ, આ બહુ ખોટું થાય છે. તમને ખબર છે હવે તો ના હું ઘરની રહી કે ના ઘાટની, ના મારા ઘરે કોઈ મને અપનાવશે, અને મારા માવતર તો મારું મોઢું જોવા નહીં પામે. મારે મરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેશે નહીં. આદિ પ્લીઝ આવું ન કરો. મારો પ્રશ્ન નથી એ. હા, તમે જાતે ભૂલ કરી હતી અને ભૂલનું પરિણામ પણ ભોગવવું પડે, તો એ તો હું ના ભોગવું ને, એ તો તારે જ ભોગવવું પડે. હા આદિ પ્લીઝ ન કરો એવું, પ્લીઝ. અરે હું ક્યાં કઈ કરું છું? મેં તને સીધી વાત કરી કે તારા ઘરે જઈને પૈસા લઈ આવ. આ થોડા ઘણા પૈસા લાવીશ તો 1-8 મહિનો વધારે રાખી લઈશ, એનાથી મને કોઈ ફરક નથી પડતો. એટલે તમે જે કર્યું એ બધું પૈસા માટે જ કર્યું, ખાલી પૈસા માટે. એ તું જે સમજે તે. અને મારી પાસે અત્યારે સમય નથી, મારે જવું છે. અને જો હા જવું છે, ઓલીને મળવા જ આવવું છે, એમ ચોખ્ખા શબ્દમાં કહો ને. હા એને અત્યારે મારે સ્ટડી કરાવવા માટે જવું પડે એમ છે, એટલે હું જાઉં છું. આદિ હજી સમય છે, વિચારી લો. મેં તમારી માટે બધું છોડી દીધું છે. પ્લીઝ તમે મારી યાર આવું ન કરો. ક્યાંય નહીં રહું, બરબાદ થઈ જઈશ. પ્લીઝ આદિ ન કરો. હું શું કરું? એટલે હું શું કરું એટલે તમારી માટે થઈને તમે બધું છોડ્યું છે અને તમે હવે આમ બોલો છો હું શું કરું? આ કેવો જવાબ છે? એટલે તું મારા ગળે પડે છે? તું સમજતી નથી. આખા તું માળા તો નથી કે ગળામાં પહેરીને હું રખડ્યા કરું. હા, છોડી દે હવે બધું. સમય પ્રમાણે જીવતા શીખો. તારી લાઈફ હજી ઘણી બધી પડી છે. જા, તારી સ્ટડી પણ કમ્પ્લીટ કરવાની બાકી છે, એ પતાવો. હા, હવે બધા મને અપનાવશે જ ને. તમે એક નંબરના લુખ્ખા અને આવારા છોકરા છો. મને નથી ખબર તમે આવા છો, બાકી હું કોઈ દિવસ તમારી વાત ન માને. મને ઓલી મારી ભાભી બોલીને થાકી ગઈ, તોય મેં એનું ન સાંભળ્યું. આદિ હું કેસ કરીશ તમારી ઉપર. એવું તો તારી પહેલા જે હતી ને એને પણ કહ્યું હતું, પણ એવું થયું નહીં. શેનો કેસ કરીશ તું મારા પર? હા, જો સવાલો તો બધા પૂછવાના છે અને એના જવાબો પણ મારી પાસે છે. જે માણસ ભગાડી શકતો હોય ને એની પાસે જવાબો પણ હોય. એટલે વાંકમાં હું નહીં આવું, તું આવીશ. તારા ઘરમાં ચોરી કરવા માટે હું નહોતો ગયો, તું કરીને આવી હતી. તું રાજી ખુશીથી મારી સાથે હતી, હું નહીં. એટલે કેસ તું કરી શકે છે. અને તારું આ જો બોલવાનું બધું પત્યું હોય ને, તમારી વાત સાંભળ. આ પ્રેમથી કહું છું, ઘર છોડીને જતી રહે. જો હું મારી શરીફાઈ બતાવીશ ને તો તને તકલીફ થશે. હા, ચૂપચાપ જાય અહીંયાથી. નીકળ મારા ઘરમાંથી. હા, આવી મોટી. હે ભગવાન, મારી સાથે શું અનર્થ થઈ ગયું? કહેવાય છે ને કે માવતરનું દિલ કોઈ દિવસ ના દુખાવાય. બસ એનું જ પાપ લાગ્યું છે મને. આદિ મારી સાથે આવું કેમ કરી શકે? હવે હું ક્યાં જઈશ? ના તો હું મારા ઘરે જઈ શકું, ના આદિ મને રાખશે. હવે હું શું કરીશ? શું થયું બેટા? કેમ રડે છે? હવે
હવે શું કહું તમને આંટી, મારી સાથે તો નો થવાનું થયું છે. આ કુદરતે મારી સાથે બહુ મોટો ખેલ રમ્યો છે. શું થયું બેટા? વાત તો કર એમ. આંટી, વાત એવી છે ને કે એક છોકરો મને ટ્યુશન ભણાવવા આવતો હતો અને એણે મને એના પ્રેમજાળમાં ફસાવી. એણે મારી હારે દગો કર્યો, મને ઘરેથી ભાગવાનું કીધું અને લઈ ગયો. 3 મહિના સુધી તો એણે મને બરાબર સાચવી, પરંતુ જ્યાં સુધી મારા પૈસા અને ઘરેણાં હતા ત્યાં સુધી. ત્યાર પછી એણે મને મૂકી દીધી. ના તો હવે હું ઘરે જઈ શકું, ના હું એની પાસે જઈ શકું. હવે મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. બેટા, તું આવી રીતે નિરાશ ન થા. તારી સામે તો આખી જિંદગી પડી છે. તું ખરા દિલથી માફી માંગી લે તારા ઘરના, તને માફ કરી દેશે અને તું જા ત્યાં અને મળ. હા, તમારી બધી વાત સાચી છે, પણ હવે હું કયા મોઢે જાવ એ લોકોની સામે? કારણ કે જ્યારે મને મારા ભાભી સમજાવતા હતા ત્યારે તો બેને એક વાત માની નહીં, ઉલટું મેં મારા ભાઈને એની તરફ ઉશ્કેર્યા. હવે મારી વાત કોઈ નહીં માને, કોઈ મને નહીં અપનાવે. અરે એ લોકો તો મારું મોઢું જોવાય તૈયાર નહીં થાય. અરે બેટા, તારા ચહેરા પરથી જ દેખાઈ આવે છે કે તને કેટલું બધું દુઃખ છે. અને તું ઘરે જા અને બધાને સમજાવ અને તારી વાત સાંભળશે અને તને માફી પણ આપી દેશે. અને જે તારા જે આંસુ છે એ પસ્તાવાના આંસુ છે અને મારું દિલ કહે છે તને માફ કરી દેશે. તું જા ઘરે. કાંઈ વાંધો નહીં આંટી, જો તમે આટલું બધું કહો છો, તમને આટલો કોન્ફિડન્સ છે તો મારે તો રાખવો જ જોઈએ. હું જાઉં છું અને ટ્રાય કરું છું. થેન્ક યુ સો મચ. આ છોકરીએ તો ઘરનું નામ લચ્યું. 3 મહિના થઈ ગયા, મારાથી બહાર નથી નીકળાતું. હું કોઈને મોઢું નથી બતાવી શકતી. અરે બા, મને પણ મારી જાત પર ગુસ્સો આવે છે કે આને આટલી ભણાવી ના હોત ને તો સારું હતું. બા, ભાઈ, મને માફ કરી દો. હવે શું તું તારું કાળું મોઢું લઈને અહીંયા આવી? જા અહીંયાથી. બા, મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારા લોકોનો વિશ્વાસઘાત કર્યો મેં. તમે કહો તો હું તમારા પગે પડી જાઉં. જા તો અહીંયાથી. અરે ભૂલ તો છે ને અમારાથી થઈ ગઈ હતી કે તને એટલી બધી ભણાવી. આ કોણ? ભાભી, સ્વીટી બેન, શું થયું? ભાભી, તમે એકદમ સાચા હતા. તમે કીધું એક વાત મેં તમારી ન માની. એ આદિ 1 નંબરનો આવારા લફંગો નીકળ્યો. સ્વીટી બેન, તમે રડો ને. રડો છો શું કામ ને? અમે બધા છીએ ને તમારી સાથે. અમે બધાય નહીં, અમે છે ને તમારી સાથે નથી, બરોબર? જવા દે અત્યારે મારી સામેથી. અશોક, સમજવાની કોશિશ કરો. દીકરી છે આપણી, આપણે સહારો નહીં આપીએ, સાથ નહીં આપીએ તો ક્યાં જઈને ઊભી રહેશે? કાળું મોઢું કરતા પહેલા એણે વિચારવાનું હતું કે ઈ કોની દીકરી છે. બાપ, બની શકે ને, માણસથી ભૂલ થાય. એ ભગવાન નથી, માણસ છે. ભૂલ થઈ ગઈ તો હવે તમે માફ કરીને મોટું મન કરો ને. એને સમજાવી હતી કેવી રીતે રેવાય એની જુવાની માટે. બા, આ ભૂલ કરી એણે. બા, હોય એ ઉંમર જ એવી છે કે લાગણીઓમાં માણસ વહી જતું હોય છે. આકર્ષણને પ્રેમ સમજી બેસે છે, પણ એનો અર્થ એવો નથી કે આવા ટાઈમે જ્યારે બધાએ દગો દીધો હોય ને ત્યારે પરિવાર પણ સાથ છોડીને ઊભો રહી જાય. મીરા, બસ હવે. અને તને કહું, તારી ભાભી મને ફરવા લઈ જવાનું કહેતી ને, તોય હું કોઈ દિવસ એને ફરવા નથી લઈ ગયો. અને એ પૈસા છે ને મેં તારા ભણતરમાં નાખ્યા, ભણતરમાં. મીરા, મીરા, અનાથ છોકરું ઘરમાં લાવ્યા હોઈએ ને તો એ આપણી ઇજ્જત અને આબરૂ સાચવે. આ તો મારી દીકરી હતી, મારું લોહી. બા, હંમેશા તો બધા કહે છે ને કે ભગવાનની મરજી વગર એક પત્તું પણ પોતાની જગ્યા નથી બદલી શકતું. તો પછી માણસ જ્યારે લવ મેરેજ કરે અથવા કોઈ ભૂલ કરે તો કેમ પોતાની મરજી? એ પણ તો બની શકે ને કે ભગવાનનું ધારેલું હોય. ભગવાનનું ધારેલું આવું કામ. અરે કીધું હોત તો કરાવી દે. 10 વખત કીધેલું કે તારા માગા હવે આવે છે અને હવે તું વિચારી લેજે. ના, મારે ભણવું છે, મારે ભણવું છે. આ ભણી તું અને આ પાઠ ભણાવ્યો મને. બા, બા, મારીથી ભૂલ થઈ ગઈ, પણ હવે આદિ મને રાખવા તૈયાર નથી. અને તમે તો મારા માવતર છો. જો તમે આવું કરશો તો મારી પાસે મરી જવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે. અશોક, એક વાત સાંભળી લેજો. બેને લવ મેરેજ કરીને એક ભૂલ કરી છે,
જો તમે આ ભૂલને માફ નહીં કરો ને તો બેનને પોતાની જિંદગી જીવવા માટે, પૈસા કમાવા માટે, આગળ વધવા માટે, લાઈફમાં સર્વાઈવ કરવા માટે હર હંમેશા રોજ એક ભૂલ કરવી પડશે. તો શું તમે એવું ધારો છો કે તમારી બેન રોજ ઉઠીને પોતાનું મોઢું કાળું કરતી ફરે? નહીં નહીં મીરા, હું એવું નહીં થવા દઉં. અને બા, સ્વીટીને હવે માફ કરી દો. બા, તમારે બંનેને જો એને રાખ્યો હોય ને તો રાખો, પણ હું તો એનું મોઢું પણ નહીં જોઉં. બા, મારા માટે તો એ મરી ચૂકી છે જ્યારથી ઓલા સર સાથે ભાગી છે ને ત્યારથી. બસ કરો બા. તમારી દીકરી છે, અંતે તમારું લોહી છે. જો તમે એની કદર નહીં કરો ને તો દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી જે એની કદર કરશે કે એની કિંમત કરશે. તમે તો માં છો ને, અને માનું દિલ આટલું કડક કેવી રીતે હોઈ શકે બા? હોઈ શકે, માનું જ દિલ કડક હોઈ શકે. અને કહેવાય છે ને, કડવી દવા પણ માં જ પાય. શું કામ? એને સારી કરવા માટે. હા, અને આ તો મારું લોહી હતી ને. નહીં, અને જો હું એને સ્વીકારી લઈશ ને તો આ સમાજની દરેક દીકરીઓ ભૂલ કર્યા કરશે ને માઓ એને સ્વીકાર્યા કરશે. હું નહીં સ્વીકારું. 100 વાતની એક વાત, તમારે બંનેને રાખ્યો હોય તો રાખો, મારી આશા નહીં કરતા. બસ બા, તમારી નજરોમાં જે ભૂલ છે ને એ સ્વીટી બેની નજરમાં એક ટાઈમે પ્રેમ હતો ને, લાગણી હતી. કૃષ્ણ કનૈયો જો ભગવાન થઈને પ્રેમ કરી શકે, લગ્ન બીજા સાથે અને દિલ કોઈ બીજાને આપી શકે, તો માણસ કેમ નહીં બા? તમે સમજવાની કોશિશ કરો. હા, બા. હાથ જોડું છું તમારા. નહીં, બા, ભગવાન કે એમ કરવાનું, કરે એમ નહીં. એની લીલા હતી લોકોને સમજાવવા માટે. પણ બા, દેખાય છે એની આંખોમાં અફસોસ. જો તું જોયા કર. બા, સ્વીટી બેન, તમે શાંત થઈ જાઓ. બા આપોઆપ માની જશે. ચલો અંદર. ભાભી, માની ઇજ્જત ન રાખી શકે એ માં ક્યારે એના સંતાનોની ઇજ્જત ન જ રાખે અને ન જ કરે.